આજે આપણે ગાણિતિક અર્થશાસ્ત્રનો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક સુરેખ આયોજનની સમસ્યા એટલે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ વિશે સમજશું. બરાબર, આ સુરેખ આયોજનની સમસ્યા શું છે, એની પ્રસ્તાવના, પછી એનો અર્થ અને એની વ્યાખ્યા, એમાં કેટલાક પદો વપરાય છે જેમ કે ઓબ્જેક્ટિવ ફંક્શન, કોન્સ્ટ્રેન્ટ્સ, બરાબર, એ પણ આપણે જોશું. એના કેટલાક પદો, પછી ધારણાઓ અને સુરેખ આયોજનના ઉપયોગો, પછી એની મર્યાદા અને સુરેખ આયોજનની સમસ્યાનું ગાણિતિક સ્વરૂપ જોશું, જે તમને જીસેટમાં પૂછાયેલું હતું કે અહીંયા ઝેડની વેલ્યુ આપેલી હોય કે 2x + 3y, તો અહીંયા x અને y ની અલગ અલગ 4 વેલ્યુ આપેલી હોય. બરાબર, કે a માં xy ની કેટલીક વેલ્યુ છે, b માં xy ની વેલ્યુ છે, c માં xy ની વેલ્યુ છે. તો આ xy ની વેલ્યુ જે છે એ તમારે અહીંયા પુટ કરવાની છે, અહીંયા મૂકવાની છે અને z ની વેલ્યુ શોધવાની છે. એમાંથી a b c d માંથી કઈ વેલ્યુ સૌથી વધારે હશે, મેક્સિમમ, એ z ને મેક્સિમમ કરશે. બરાબર, એવો ક્વેશ્ચન તમારો જીસેટમાં પૂછાયેલો હતો. એટલે આપણે આજે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ વિશે ભણશું. બરાબર, સૌથી પહેલાં આપણે એનું પ્રસ્તાવનાથી શરૂઆત કરીએ કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ આપણે શું કામ ભણીએ છીએ અને આનો ઉપયોગ શું છે. બરાબર, તો આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જે છે એ આપણે ઇકોનોમીમાં આપણે સૌથી પહેલાં એ ભણીએ છીએ. બરાબર, કે આપણી ઇકોનોમીમાં અથવા તો આપણા દેશમાં, બરાબર, પૃથ્વી પર રિસોર્સિસ જે છે એ લિમિટેડ છે અને આ લિમિટેડ રિસોર્સિસ છે એનો ઉપયોગ આપણે મેક્સિમમ કરવાનો છે. એનો ઉપયોગ જે છે એ સારી રીતે કરવાનો છે. બરાબર, મેક્સિમમ કરવાનો છે. રિસોર્સ જે છે એ લિમિટેડ છે, એનો ઉપયોગ આપણે મેક્સિમમ કરવાનો છે. અહીંયા પણ આપણે એવી રીતના કરશું કે આપણા પાસે લિમિટેડ રિસોર્સિસ છે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ તો લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ શું કહેવા માંગે છે કે આપણા પાસે એક બજેટ છે. બરાબર, બજેટમાં આપણા પાસે 100 રૂપિયા છે. આ 100 રૂપિયા છે આપણા માટે લિમિટ છે. બરાબર, આનાથી ઉપર આપણે જઈ શકશું નહીં. બરાબર, તો આ લિમિટેડ રિસોર્સિસમાં આપણે x અને y એ બે વસ્તુ છે એના કેટલા એકમો પરચેસ કરી શકશું. બરાબર, એના વિવિધ કોમ્બિનેશન હશે. આવી રીતના આપણે જોઈએ તો વિવિધ કોમ્બિનેશન હશે. એમાંથી કયું કોમ્બિનેશન આપણે મેક્સિમમ સેટિસ્ફેક્શન આપશે, બરાબર, કયું કોમ્બિનેશન મેક્સિમમ સેટિસ્ફેક્શન આપશે આપણે. બરાબર, અને એવી જ રીતના આપણે આને પ્રોડક્શન થિયરીમાં પણ અપ્લાય કરી શકીએ કે પ્રોડક્શનમાં આપણું પ્રોફિટ જે છે એ ક્યારે મેક્સિમમ થાય છે. બરાબર, પછી આપણે એક્સપેન્ડિચરની વાત કરીએ. આપણે ગ્રાહક છીએ તો આપણે ખર્ચાની વાત કરશું. તો ખર્ચા જે છે એને આપણે મિનિમમ કરવાના હશે. તો આપણે અહીંયા મિનિમમ પણ જોઈ શકીએ કે કયું પરિબળ જે છે મિનિમમ છે એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. બરાબર, એટલે અહીંયા લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં લિમિટેડ રિસોર્સિસ છે એનો ઉપયોગ આપણે કેવી રીતના મેક્સિમમ રીતે કરી શકીએ. બરાબર, પ્રોફિટ કેવી રીતના મેક્સિમમ કરી શકીએ અથવા તો આપણે એક્સપેન્ડિચર કેવી રીતના મિનિમાઇઝ કરી શકીએ એ આપણે આના દ્વારા સમજી શકીએ છીએ. બરાબર, તો આપણે આની શરૂઆત કરીએ કે આપણે આ શું કામ ભણીએ છીએ. તો વિવિધ ક્ષેત્રે ઉદ્ભવતી જુદી જુદી સમસ્યાઓમાંથી સુરેખ આયોજનની સમસ્યા વિશે જાણી શકશો અને આવી સમસ્યાઓનો ગાણિતિક પદ્ધતિથી ઉકેલ કેવી રીતે મેળવવામાં આવે છે તેની સરળ સમજૂતી આપણે અહીંયા લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં સમજી શકીએ છીએ. બરાબર, કે જુદી જુદી સમસ્યાઓમાંથી આપણે જાણી શકીએ છીએ કે ગાણિતિક પદ્ધતિથી આપણે કેવી રીતના ઉકેલ મેળવી શકીએ. બરાબર, હવે આપણે એની પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવના શું કહે છે કે આધુનિક સમયમાં ઘણા બધા ક્ષેત્રોમાં મર્યાદિત સાધનોનો કાર્યક્ષમ ઉપયોગ, બરાબર, એટલે કે ઇફિશિયન્ટ ઉપયોગ કરીએ આપણે. મર્યાદિત સાધનો એટલે કે રિસોર્સિસ જે છે એ લિમિટેડ છે, એમાંથી આપણે ઇફિશિયન્ટ એનો યુઝ કરવાનો છે. બરાબર, કાર્યક્ષમ ઉપયોગ કેવી રીતના કરવો કે જેથી તે ઇષ્ટતમ ધ્યેય પ્રાપ્ત કરી શકાય. ઇષ્ટતમ એટલે કે ઓપ્ટિમમ વેલ્યુ આપણે પ્રાપ્ત કરી શકીએ. આવા સાધનોમાં મૂડી, કાચો માલ, માનવ કલાક, સરકારી નિયંત્રણો, યંત્રોની કાર્યક્ષમતા એ ગમે હોઈ શકે. બરાબર, અહીંયા આપણે ઓપ્ટિમમ કરવું છે તો ઓપ્ટિમમ આપણે એટલે ઇષ્ટતમ આપણે કોને કરશું તો કાચો માલ છે, પછી મૂડી એટલે કે કેપિટલ જે છે, કેપિટલને આપણે ઇષ્ટતમ કરશું. પછી માનવ કલાક એટલે આપણે કોઈ વર્કરને લઈશું. બરાબર, તો એ વર્કર કેટલાક કલાક કામ કરે છે એ માનવ કલાક જે છે એને પણ આપણે ઓપ્ટિમમ કરી શકીએ છીએ. બરાબર, અહીંયા સાધનો જે છે એ મર્યાદિત હોય છે, તેનો એવો ઉપયોગ કરવામાં આવે છે
કે જેથી જે હેતુ હોય તેને ઇષ્ટતમ બનાવે, એટલે કે જો અહીંયા નફો હશે તો એને મહત્તમ બનાવશે અને ખર્ચ હશે તો એને ન્યૂનતમ બનાવશે, બરાબર. એટલે આપણો જે હેતુ હોય ને એને ઇષ્ટતમ બનાવવાનો છે. આપણો હેતુ અગર મહત્તમ કરવાનો હશે, બરાબર, બરાબર, એટલે આપણો જે હેતુ હોય ને એને મહત્તમ ઇષ્ટતમ બનાવવાનો છે, બરાબર. તો અહીંયા આપણે નફાનો હેતુ હશે તો નફાને આપણે મેક્સિમમ કરવા માંગતા હશું ને, બરાબર. અને આપણે ખર્ચની વાત કરીએ કે એક્સપેન્ડિચર, તો એક્સપેન્ડિચરને આપણે મિનિમમ કરવા માંગતા હોય છે, ન્યૂનતમ કરવા માંગતા હોય છે. એટલે આપણો જે હેતુ હશે એ મુજબ આપણે ઓપ્ટિમાઇઝેશન અહીંયા કરવાનું છે, એટલે ઇષ્ટતમ કરવાનું છે, બરાબર. તો સુરેખ આયોજનનો ઉપયોગ જે છે એ સૌ પ્રથમ વખત 1947માં અમેરિકાના હવાઈ દળ માટે જ્યોર્જ બી ડાન્ઝિંગ, આનું નામ જે છે તમે યાદ રાખજો, આમનું નામ એ ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે છે કે સુરેખ આયોજનનો સૌપ્રથમ ઉપયોગ એ કોણે કરેલો હતો. તો અમેરિકાના હવાઈ દળ માટે જ્યોર્જ બી ડાન્ઝિંગ અને માર્શલ વુડે કરેલો હતો. આમ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન જુદી જુદી વ્યૂહરચનાઓમાં નિર્ણય ઘડતરના સાધન તરીકે આ પદ્ધતિનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થતો હતો. આજે તેનો ઉપયોગ જે છે એ ઔદ્યોગિક ક્ષેત્રે, એટલે આપણે પ્રોડક્શન કેવી રીતના મેક્સિમમ કરવું, પ્રોફિટ કેવી રીતના મેક્સિમમ કરવું, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન કેવી રીતના મેક્સિમમ કરવું, વાણિજ્ય ક્ષેત્ર, આ બધા ક્ષેત્રમાં જે છે એનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે આ લિનિયર પ્રોગ્રામિંગ મોડલનો, બરાબર. હવે આપણે જોઈએ કે સુરેખ આયોજનનો અર્થ અને એની વ્યાખ્યા શું છે. તો સુરેખ શબ્દનો અર્થ શું થશે કે લિનિયર રિલેશનશિપ બતાવે છે. લિનિયર એટલે કે રેખીય રિલેશનશિપ, બરાબર. તો સુરેખ શબ્દનો અર્થ એ બે ચલ રાશિઓ વચ્ચેના સુરેખ સંબંધનું સૂચન કરે છે. જ્યારે આયોજન શબ્દનો અર્થ જે છે એ સમસ્યાનો ઉકેલ લાવવા માટે કે ઈચ્છિત ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે વિવિધ વૈકલ્પિક વ્યૂહરચનાઓમાં કોઈ ચોક્કસ વ્યૂહરચના પસંદ કરી અને મર્યાદિત સાધનનો ઉપયોગ જે છે આપણે મહત્તમ કરશું અને પદ્ધતિસર નિર્ણય લેવાનું સૂચન કરે છે, બરાબર. એટલે અહીંયા સુરેખ આયોજનનો અર્થ શું થાય છે, સુરેખ એટલે કે લિનિયર, બે ચલ રાશિઓના સુરેખ એટલે કે લિનિયર સંબંધનું એ સૂચન કરે છે. જ્યારે આયોજન શબ્દનો અર્થ શું થશે કે સમસ્યાનો ઉકેલ કરવા માટે કે ઈચ્છિત ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે, આપણું ઉદ્દેશ્ય શું છે કે આપણે નફો મહત્તમ કરવો છે અથવા તો ખર્ચ જે છે એને ન્યૂનતમ કરવું છે, એ આપણું ઈચ્છિત ઉદ્દેશ્ય પ્રાપ્ત કરવા માટે વિવિધ આપણા પાસે ABCDE 4 એવી રીતના વિકલ્પો હશે, વિવિધ વિકલ્પો એની વ્યૂહરચના હશે કે આમાં આટલા એકમો આપણે મળે છે, આટલા બીમાં આપણે આટલા એકમો મળે છે, સીમાં આટલા એકમો મળે છે, ડીમાં આટલા એકમો મળે છે, બરાબર. એવી રીતના વિવિધ વ્યૂહરચનાઓમાંથી કોઈ ચોક્કસ વ્યૂહરચના આપણે બીને પસંદ કરશું કારણ કે એ વધારે આઉટપુટ આપે છે, બરાબર. કોઈ એક ચોક્કસ વ્યૂહરચના પસંદ કરી અને મર્યાદિત સાધનનો ઉપયોગ જે છે, આપણા પાસે લિમિટેડ રિસોર્સિસ છે, એ મર્યાદિત સાધનો છે, એનો મહત્તમ ઉપયોગ કરીને એટલે એનો ઓપ્ટિમમ ઉપયોગ કરીને આપણે પદ્ધતિસર નિર્ણય લઈએ એને સુરેખ આયોજન કહેવામાં આવે છે. સુરેખ આયોજન એ સુરેખ સમસ્યાની ગાણિતિક મોડેલમાં રજૂઆત અને ઉકેલ માટેની એક કાર્યાત્મક પદ્ધતિ છે, બરાબર. આ સુરેખ આયોજન એ સુરેખ સમસ્યાની એટલે કે લિનિયર પ્રોબ્લેમ ની ગાણિતિક મોડેલમાં રજૂઆત, ગાણિતિક મોડેલમાં એટલે કે આપણે મેથેમેટિકલી રજૂ કરી શકીએ છીએ. અહીંયા આપણે આલેખમાં રજૂ કરી શકીએ છીએ આવી રીતના લિનિયર બે લાઈન દોરીને, બરાબર, એવી રીતના. અને ગાણિતિક રીતે એટલે આપણે એક્સ અને વાયની વેલ્યુ શોધીને, બરાબર, એવી રીતના આપણે આવી રીતના ઉકેલની એક કાર્યાત્મક પદ્ધતિ છે, બરાબર, લિનિયર પ્રોગ્રામિંગ, જેમાં સુરેખ સમસ્યાઓ મહત્તમ નફો અથવા ન્યૂનતમ ખર્ચના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે. અહીંયા સુરેખ સમસ્યાઓ એટલે લિનિયર પ્રોબ્લેમ જે છે એ આપણે પ્રોફિટ મેક્સિમમ કરવો છે એટલે કે નફો મહત્તમ કરવો છે અથવા તો આપણે ખર્ચ એટલે કે એક્સપેન્ડિચર ન્યૂનતમ કરવું છે, એ ધ્યેયનું સ્પષ્ટીકરણ કરે છે. અને આવો હેતુ એ કેટલીક મર્યાદાઓને આધીન હોય છે. એ મર્યાદાઓ કઈ છે તો એ છે આપણું નાણું, બરાબર. આપણે એક્સ અને વાય બે વસ્તુ ખરીદવી છે પણ આપણા પાસે બજેટ જે છે એ ફિક્સ છે, એટલે અહીંયા જે છે એ લિમિટેશન આવી જાય છે, બરાબર. એટલે મર્યાદા આવી જાય છે, લિમિટેશન.
અહીંયા મર્યાદાઓ જોઈએ તો આપણા પાસે નાણાં છે, બરાબર. પછી આપણે પ્રોડક્શનની વાત કરીએ તો પ્રોડક્શનમાં શું લિમિટેશન હશે કે યંત્ર સામગ્રી આપણા પાસે લિમિટેડ છે, બરાબર. પછી માનવ કલાકો જોઈએ, બરાબર, તો એ પણ લિમિટેડ છે કે આપણે 10 કલાક અથવા તો 12 કલાક જ કામ કરી શકશું, એનાથી વધારે કામ કરી શકતા નથી. એટલે એ પણ આપણે ફિક્સ હોય છે, મર્યાદિત હોય છે. કાચો માલ જેવા મર્યાદિત સાધનો આમાં હોય છે. આમ કોઈ પણ સમસ્યાના હેતુને સિદ્ધ કરવા માટે ઊભા થતા અવરોધોને કે જેને સુરેખ અસમતામાં દર્શાવવામાં આવે તેને ધ્યાનમાં રાખીને હેતુલક્ષી વિધેયને મહત્તમ અથવા તો ન્યૂનતમ કરવા માટે દર્શાવવામાં આવતા ગાણિતિક સ્વરૂપને સુરેખ આયોજન કહેવામાં આવે છે. બરાબર. આપણા અહીંયા માનવ કલાકો જોઈએ, યંત્ર સામગ્રી જોઈએ, નાણાં જોઈએ, બરાબર, એ બધું આપણા પાસે મર્યાદિત હોય છે. આમ કોઈ પણ સમસ્યાના હેતુને સિદ્ધ કરવા માટે આપણા પાસે એક સમસ્યા છે કે આ મર્યાદિત નાણાંમાં આપણે વસ્તુને મેક્સિમમ લેવાની છે. આપણું એક્સપેન્ડિચર જે છે એ મિનિમમ કરવાનું છે, બરાબર. એક્સપેન્ડિચર મિનિમમ કરીને આપણા બજેટમાં રહીને આપણે 2 વસ્તુ જે છે એ વધારેમાં વધારે લેવાની છે, બરાબર. તો આ હેતુને સિદ્ધ કરવા માટે ઊભા થતા અવરોધો એટલે શું? અહીંયા કોન્સ્ટન્ટ આવશે, કોન્સ્ટન્ટ્સ એટલે કે અવરોધો. તો અવરોધો શું હશે કે આપણા પાસે ફિક્સ બજેટ છે, બરાબર. એ અવરોધો છે જેને સુરેખ અસમાનતામાં દર્શાવવામાં આવે છે, બરાબર. સુરેખ અસમાનતા એટલે એને ઇનઇક્વાલિટીમાં દર્શાવવામાં આવે છે અહીંયા, બરાબર. અને તેને ધ્યાનમાં રાખીને હેતુલક્ષી વિધેય એટલે શું? અહીંયા એક ઓબ્જેક્ટિવ ફંક્શન હશે, ઓબ્જેક્ટિવ ફંક્શન. એને આપણે મહત્તમ અથવા તો ન્યૂનતમ કરવાનું છે. આપણે હમણાં ઉપર જોયું ને એવી રીતના આ z = 2x + 3y. તો આ z જે છે ને ઓબ્જેક્ટિવ ફંક્શન કહેવાશે, એટલે હેતુલક્ષી ફંક્શન હશે. એ હેતુલક્ષી ફંક્શનને આપણે ન્યૂનતમ કરવાનું હશે અથવા તો એને મહત્તમ કરવાનું હશે, બરાબર. દર્શાવવામાં આવતા ગાણિતિક સ્વરૂપને, બરાબર, એનું આપણે ગાણિતિક સ્વરૂપ દર્શાવશું, એને આપણે સુરેખ આયોજન કહી શકીએ છીએ. આગળ આપણે જોઈએ તો ફર્ગ્યુસન અને સાર્જન્ટના મત અનુસાર મર્યાદિત સાધનોનો અનેક રીતે ઉપયોગ થઈ શકતો હતો, બરાબર. તોય તેની ઇષ્ટતમ ફાળવણી કરીને એકમના કોઈ ચોક્કસ હેતુ જેવા કે મહત્તમ નફો, ન્યૂનતમ ખર્ચ કે ન્યૂનતમ સમય મેળવવાની એક પદ્ધતિ એને સુરેખ આયોજન કહેવામાં આવે છે. આ ફર્ગ્યુસન અને સાર્જન્ટે આ વ્યાખ્યા આપેલી છે લિનિયર પ્રોગ્રામિંગની. હવે સુરેખ આયોજનમાં વપરાતા કેટલાક પદો આપણે આ જોયું ને કે ઓબ્જેક્ટિવ ફંક્શન, પછી કન્સ્ટ્રેન્ટ્સ, બરાબર, ઇનઇક્વાલિટીઝ. તો એ પદો આપણે જોઈએ કે કેટલાક શબ્દો જે છે એ સુરેખ આયોજનમાં વપરાય છે. સુરેખ આયોજનની સમસ્યાનું ગાણિતિક સ્વરૂપ સમજતા પહેલા તેનો મૂળભૂત ખ્યાલ અને કેટલાક પદોની સમજૂતી આપણે મેળવી લઈએ. પહેલા તો સૌથી પહેલા આપણે જોઈએ કે હેતુલક્ષી વિધેય એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન. તો આ ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે શું થશે કે આપણો એક હેતુ છે, બરાબર, કે આપણે આ વસ્તુ જે છે ને મિનિમમ કરવાનું છે અથવા તો મેક્સિમમ કરવાનું છે. આપણા પાસે જો નફો હશે તો આપણે એને મેક્સિમમ કરવા માંગતા હશું, અને આપણા પાસે એક્સપેન્ડિચર હશે તો આપણે એને મિનિમમ કરવા માંગતા હશું, બરાબર. તો અહીંયા હેતુલક્ષી વિધેય શું કહે છે કે ચલરાશિઓ ધરાવતું સુરેખ વિધેય કે જેને ઇષ્ટતમ એટલે કે મહત્તમ અથવા તો ન્યૂનતમ બનાવવાનું હોય તે વિધેયને હેતુલક્ષી વિધેય કહેવામાં આવે છે. આવા વિધેયને આપણે z વડે દર્શાવીએ છીએ, બરાબર. સામાન્ય રીતે વેચાણ, આવક, નફો વગેરેને મહત્તમ બનાવવાનો હેતુ હોય છે કે આપણું સેલ જે છે આપણે સેલ્સને મેક્સિમમ કરવા માંગતા હોઈએ છીએ. આ બોમેલની થિયરી પણ છે કે સેલ્સ મેક્સિમાઇઝેશન, બરાબર. પછી ઇન્કમને આપણે મેક્સિમમ કરવા માંગતા હોઈએ, બરાબર. પછી પ્રોફિટને આપણે મેક્સિમમ કરવા માંગતા હોઈએ, બરાબર. તો આ બધી વસ્તુ જે છે ને આપણે મહત્તમ બનાવવાનો હેતુ હોય છે, જ્યારે ખર્ચ છે, પછી સમય જે છે એ વગેરેને આપણે ન્યૂનતમ બનાવવાનો હેતુ હોય છે. દાખલા તરીકે x અને y ની એવી કિંમતો મેળવવાની હોય કે જેથી સુરેખ વિધેય જે છે z = 10x + 20y મહત્તમ કે લઘુત્તમ બને છે, બરાબર. તો z એટલે તમે સમજી ગયા હશો કે આ ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શન એટલે એક હેતુલક્ષી ફંક્શન આપેલું હશે આવી રીતના. એ ફંક્શનને આપણે મિનિમમ અથવા તો મેક્સિમમ કરવાનું હશે. આપણો જે હેતુ હશે એ પ્રમાણે આપણે કરશું, બરાબર. જો આપણો હેતુ સેલ્સનો હશે તો આપણે મેક્સિમમ કરશું. જો આપણો હેતુ એમ હશે કે આપણે ખર્ચ છે તો
તો આપણે મિનિમમ કરશું, બરાબર. હવે આપણે જોઈએ પ્રતિબંધો, બાધકો અથવા તો એને કોન્સ્ટન્ટ પણ કહી શકાય છે. આ કોન્સ્ટન્ટ જે છે એ શું છે? તો આપેલ સમસ્યાને લગતી મર્યાદાઓ કે જેને સુરેખ અસમતા દ્વારા રજૂ કરી શકાય છે તેને પ્રતિબંધો અથવા તો તેને પ્રતિબંધો કે બાધકો કહેવામાં આવે છે, બરાબર. કે આપણા પાસે આ ફંક્શન આપેલું છે, બરાબર. આપણે એને મિનિમમ અથવા તો મેક્સિમમ કરવાનું છે. એના માટે આપણા પાસે કેટલાક કોન્સ્ટન્ટ્સ હશે, એટલે બાધકો હશે, બરાબર. કે આપણું અગર આપણે બજેટ જોઈએ તો બજેટ જે છે આપણું ફિક્સ છે કે 1000 રૂપિયા, બરાબર. એવી રીતના જે છે આપણા પાસે કોન્સ્ટન્ટ હશે અને કોન્સ્ટન્ટ જે છે એ આવી રીતના ઇનઇક્વાલિટીમાં દર્શાવેલો છે કે x + 3y ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ 15. એટલે આ એક્સ અને વાય આ ફંક્શન જે છે એ લેસ ધેન એટલે કે ઓછું હશે અથવા તો ઇક્વલ હશે 15 ને બરાબર, બરાબર. અને આ 2x + 5y ઇઝ અ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 10 હશે, બરાબર. એટલે કે 10 કરતાં વધારે અથવા તો 10 જેટલું હશે, બરાબર. એવી રીતના વગેરે. અહીંયા આપણે નોંધ લેવી જોઈએ કે x ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 અને y ઇઝ અ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એ અનઋણ અસમતાઓ છે, બરાબર. આ પણ તમારે યાદ રાખવાનું કે અહીંયા x અને y જે આપેલા છે એ ગ્રેટર ધેન 0 અથવા તો ઇક્વલ ટુ 0 હશે, બરાબર. 0 થી ઓછા નહીં હોય. અહીંયા નેગેટિવમાં એ x અને y નહીં હોય, બરાબર. એ નોન નેગેટિવ હશે, એને નોન નેગેટિવ કહેવાશે, બરાબર. પછી આપણે જોઈએ કે ઉકેલ એટલે કે સોલ્યુશન. તો આપેલ સુરેખ આયોજનના પ્રશ્નમાં સમાવિષ્ટ બધી જ અસમતાઓ એટલે આપણા પાસે જે અસમતાઓ છે, બરાબર, આ કોન્સ્ટન્ટ ઇનઇક્વાલિટીઝ છે તેનું સમાધાન કરતા ચલ કિંમતોના ગણને તે પ્રશ્નનો ઉકેલ કહેવામાં આવે છે, બરાબર. આપણે આ લિનિયર ઇનઇક્વાલિટીઝ જોઈએ છીએ. આ લિનિયર ઇનઇક્વાલિટીનું સમાધાન જે ચલ કિંમતો કરે છે, બરાબર, એટલે આ x ની કિંમતો, y ની કિંમતો, જે ચલ કિંમતો કરે છે એ ગણને તે ચલ કિંમતોના ગણને તે પ્રશ્નનો ઉકેલ એટલે કે એનું સોલ્યુશન કહેવામાં આવે છે, બરાબર. એટલે આપણે અહીંયા x અને y ની કિંમત આપેલી હશે, બરાબર. આપણે અહીંયા z ને મેક્સિમમ કરવાનું છે. પછી આવી રીતના ઇનઇક્વાલિટીઝ પણ આપેલી છે. આ ઇનઇક્વાલિટીઝ જે છે આપણે મેક્સિમમ કરવાની છે અથવા તો મિનિમમ કરવાની છે, બરાબર. અને ઇનઇક્વાલિટી આપણે મેક્સિમમ અથવા તો મિનિમમ કરશું, બરાબર. અને પછી એનું ફાઇનલ સોલ્યુશન આવશે કે x ઇઝ ઇક્વલ ટુ 3 અને y ઇઝ ઇક્વલ ટુ 5 છે, બરાબર. ધારો કે અહીંયા મેં ફોર એક્ઝામ્પલ તરીકે લીધું છે કે x ની કિંમત 3 અને y ની કિંમત 5. એ આપણે ચલ કિંમતો જે મળે છે એના ગણને આપણે આવી રીતના ગણમાં લખી શકીએ ને, એ ગણને આપણે પ્રશ્નનો ઉકેલ કહી શકીએ છીએ, બરાબર. અહીંયા જે છે એ બધી જ અસમાનતાઓનો સમાવેશ થાય છે કે સુરેખ આયોજનના પ્રશ્નમાં સમાવિષ્ટ બધી જ અસમાનતાઓ એનું સમાધાન કરતી ચલ કિંમતોના ગણને એટલે આપણે અહીંયા a b c d, બરાબર, એવી રીતના x અને y ની અલગ અલગ કિંમત મળશે. એ બધા ચલ કિંમતોના ગણને, ગણ એટલે કે આપણે કાલ જોયું હતું ને કે જથ્થા, સમૂહ, બરાબર, એ બધા ગણને આપણે પ્રશ્નનો ઉકેલ એટલે કે સોલ્યુશન કહી શકીએ છીએ. પછીનો જોઈએ તો પ્રાપ્ય ઉકેલ એટલે કે ફિઝિબલ સોલ્યુશન. તો આ ફિઝિબલ સોલ્યુશન શું છે? તો આપેલ સુરેખ આયોજનના પ્રશ્નના ઉકેલની ચલરાશિઓના કિંમત કદાપી ઋણ ન થાય તે શરત સંતોષાતા ઉકેલને પ્રાપ્ય સોલ્યુશન કહેવામાં આવે છે, બરાબર. એટલે અહીંયા શું કહે છે કે ફિઝિબલ સોલ્યુશન એટલે એવું સોલ્યુશન કે જે ચલરાશિઓની કિંમત જે છે કદાપી ઋણ ન થાય એટલે કે નોન નેગેટિવ, બરાબર, કદાપી ઋણ ન થાય તે શરત સંતોષતા ઉકેલને, આ શરત જે સંતોષે છે એને ફિઝિબલ સોલ્યુશન કહેવામાં આવે છે, બરાબર. અને આપણે આકૃતિમાં પણ જોશું કે આવી રીતના આકૃતિ હોય, બરાબર. અને આ અંદરનો હિસ્સો જે છે, જે અંદર આવે છે એને ફિઝિબલ સોલ્યુશન કહેવાશે, બરાબર. આને ફિઝિબલ સોલ્યુશન કહેવાશે, બરાબર. અને કોઈક વાર એવી રીતના પણ થશે કે સોલ્યુશન જે છે એ ફિઝિબલ નહીં હોય, બરાબર, આવી રીતના બહાર નીકળી જશે, આવી રીતના હોય તો એ સોલ્યુશન જે છે એ ફિઝિબલ કહેવાશે નહીં. પછીનું આપણે જોઈએ હવે
કે ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ એટલે કે ઓપ્ટિમમ ફિઝિબલ સોલ્યુશન. તો જે પ્રાપ્ય ઉકેલથી આપેલા પ્રશ્નના હેતુલક્ષી વિધેયનું ઇષ્ટતમ, મહત્તમ કે ન્યૂનતમ મૂલ્ય મળે તેને પ્રશ્નનો ઇષ્ટતમ ઉકેલ કહેવામાં આવે છે. બરાબર, આપણે પરીક્ષામાં પૂછાય છે એવી રીતના કે ઝેડ એક ફંક્શન આપેલું છે, બરાબર, હેતુલક્ષી ફંક્શન એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે, એને આપણે મહત્તમ કરવાનું છે અથવા તો ન્યૂનતમ કરવાનું છે. એને આપણે 4 વેલ્યુઝ આવી રીતના મળી હશે, એમાંથી જે બિંદુની વેલ્યુ વધારે હશે, બી બિંદુની અથવા તો સી બિંદુની પણ હોઈ શકે, બરાબર, જે બિંદુની વેલ્યુ વધારે હશે તેને પ્રશ્નના ઉકેલને ઇષ્ટતમ ઉકેલ એટલે કે ઓપ્ટિમમ ફિઝિબલ સોલ્યુશન કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા ઓબ્જેક્ટિવ ફંક્શન z ને મેક્સિમમ કરવું છે, તો b ની વેલ્યુ જે છે એ મેક્સિમમ આવેલી, તો બીનું જે સોલ્યુશન છે એને આપણે ઓપ્ટિમમ ફિઝિબલ સોલ્યુશન કહી શકીએ છીએ. અથવા તો મિનિમમ જોતું હોય તો મિનિમમમાં જે બિંદુ છે એ બિંદુનું સોલ્યુશન જે છે એને આપણે ઓપ્ટિમમ ફિઝિબલ સોલ્યુશન કહી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ સુરેખ આયોજનની ધારણાઓ, બરાબર, એટલે કે અઝમ્પશન ઓફ લિનિયર પ્રોગ્રામિંગ. તો હેતુલક્ષી વિધેય એ હંમેશા સુરેખ હોય છે એટલે કે એ લિનિયર હોય છે, બરાબર, એ કોઈ દી નોન લિનિયર નહીં હોય. એટલે કે નોન લિનિયર એટલે શું કે x², x³, બરાબર, એવી રીતના નોન લિનિયર નહીં હોય, એ હંમેશા સુરેખ એટલે કે લિનિયર હશે. પછીનું જોઈએ તો ચલરાશિઓની કિંમત હંમેશા ધન અથવા તો શૂન્ય હશે, એટલે કે એ ઋણ હોઈ શકે નહીં. ચલરાશિ એટલે શું? અહીંયા x અને y ની વાત કરે છે કે x અને y ની કિંમત જે છે એ હંમેશા પોઝિટિવ હશે, ધન હશે અથવા તો એ શૂન્ય હશે. આપણે હમણાં જોયું ને કે x ઇઝ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0, y ઇઝ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0. એટલે x અને y ની વેલ્યુ જે છે એ 0 કરતાં વધારે હશે, બરાબર, 0 થી વધારે, ગ્રેટર ધેન એટલે 0 થી વધારે, અથવા તો ઇક્વલ ટુ એટલે કે x ઇઝ ઇક્વલ ટુ 0, y ઇઝ ઇક્વલ ટુ 0, એવી રીતના ઇક્વલ ટુ 0 અથવા તો 0 થી વધારે હશે. પણ કોઈ દી એ x ની વેલ્યુ જે છે એ લેસ ધેન 0 નહીં હોય, બરાબર, એટલે કે એ ઋણ હશે નહીં. સુરેખ આયોજનના પ્રશ્નમાં આવતી અસમતાઓ એટલે કે પ્રતિબંધો પણ સુરેખ હોય છે. એટલે આપણે જે કોન્સ્ટન્ટ લઈએ છીએ, કોન્સ્ટન્ટ, બરાબર, એ પણ લિનિયર હશે, એ પણ સુરેખ હશે. અને સુરેખ આયોજનના પ્રશ્નમાં અસમતાઓ એટલે કે પ્રતિબંધોની સંખ્યા જે છે એ મર્યાદિત હોય છે. એટલે આપણે કોન્સ્ટન્ટ લેશું એ પણ મર્યાદિત હશે, એમ નહીં કે આપણે 10-12 કોન્સ્ટન્ટ લઈ લીધા, નહીં, એની સંખ્યાઓ પણ મર્યાદિત હશે, બરાબર. તો અહીંયા તમને લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ શું છે અને આપણે એમાં શું કરીએ છીએ એ તમને સમજાઈ ગયું હશે. કે અહીંયા એક ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું હશે જેને આપણે મેક્સિમમ અથવા તો મિનિમમ કરવાનું છે, બરાબર. એ ઓબ્જેક્ટિવ ફંક્શન આપણે મેક્સિમમ અથવા તો મિનિમમ કરશું. પછી એના બિંદુ જે છે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ, એમાંથી કયું બિંદુ જે છે એ એવું છે કે જેમાં ઝેડ જે છે એ મેક્સિમમ અથવા તો મિનિમમ થાય છે, એ આપણે જોવાનું છે, બરાબર. અને સુરેખ આયોજન માટે કેટલીક ધારણાઓ છે કે અહીંયા જે છે એ વિધેય હંમેશા સુરેખ હોય છે. હેતુલક્ષી વિધેય એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શનની વાત કરે છે. અહીંયા x² અને y² એવી રીતે x ઘન નહીં હોય, બટ અહીંયા હેતુલક્ષી વિધેય એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન જે છે એ હંમેશા લિનિયર હશે, સુરેખ હશે, બરાબર. એટલે x² અને બરાબર, એટલે મેં અહીંયા કીધું તો એવી રીતના કે x² x³ એવી રીતના નહીં હોય, પણ એ સુરેખ વિધેય હશે. અને ચલરાશિઓની કિંમત એટલે x અને y ની કિંમત જે છે એ પણ પોઝિટિવ અથવા તો શૂન્ય હશે, પણ કોઈ દી એ નકારાત્મક એટલે કે ઋણ નહીં હોય. અને સુરેખ આયોજનના પ્રશ્નમાં આવતી અસમતાઓ એટલે પ્રતિબંધો જે છે એ પણ સુરેખ હશે, એ પણ લિનિયર જ હશે. આ 4 ધારણાઓ જે છે એ યાદ રાખવાની છે. પછી આપણે જોઈએ કે સુરેખ આયોજનના ઉપયોગો, કે આનો ઉપયોગ જે છે એ કઈ કઈ જગ્યાએ થાય છે. તો આધુનિક યુગમાં નિર્ણય ઘડતરના એક સાધન તરીકે સુરેખ આયોજન એ ખૂબ જ ઉપયોગી છે. સુરેખ આયોજનનો ઔદ્યોગિક ક્ષેત્રે, ખેતીવાડી ક્ષેત્રે, સંરક્ષણ ક્ષેત્રે તેમજ અન્ય ક્ષેત્રોમાં ખૂબ જ ઉપયોગ થાય છે. તેની ઉપયોગિતા આપણે નીચે મુજબ વર્ણવી શકીએ, બરાબર. ઔદ્યોગિક ક્ષેત્રમાં, ખેતીવાડી ક્ષેત્રમાં, સંરક્ષણ ક્ષેત્રમાં. આ તમે અહીંયા વાંચી શકો છો કે યંત્રો, માનવ કલાક, કાચો માલ,
બરાબર. એ બધામાં આપણે લિનિયર પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. અને ખેતીવાડી ક્ષેત્રમાં સિઝનમાં થતા વિવિધ પાકો પૈકી કયા પાકનું કેટલી જમીનમાં આપણે વાવેતર કરવું જોઈએ કે જેથી આપણે મહત્તમ ફાયદો થાય, એના માટે પણ આપણે લિનિયર પ્રોગ્રામિંગનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી સંરક્ષણ ક્ષેત્રે તો હવાઈ ક્ષેત્રની સંરચના નક્કી કરી હવાઈ બળતણનો વપરાશ અને ન્યૂનતમ બનાવવા માટે અને શક્ય હોય તો ઓછા ખર્ચે અને ઓછા નુકસાને યોગ્ય જરૂરી ધોરણો પ્રમાણે સંરક્ષણ નીતિ નક્કી કરવા માટે આપણે સુરેખ આયોજનનો ઉપયોગ કરીએ છીએ. બરાબર. કે હવાઈ શાસ્ત્રોની રચનામાં એટલે આપણે કેટલાક યંત્રો બનાવીએ છીએ, બરાબર, સંરચના કરીએ છીએ, ત્યારે હવાઈ બળતણનો ઉપયોગ જે છે આપણે ઓછો કરીએ, એના માટે પણ આપણે સુરેખ આયોજનનો ઉપયોગ કરી શકીએ છીએ. પછી આહાર વિશેષજ્ઞ માટે કે આધુનિક સમયમાં વ્યક્તિઓને તેમની ફિટનેસની જાગૃતતા માટે, બરાબર, વધારવાને કારણે રોજિંદા ખોરાક માટે ન્યૂનતમ જરૂરિયાત એટલે આપણે કહીએ ને કે કેલેરી ડેફિશિટ કરીએ છીએ એવી રીતના, તો એ ન્યૂનતમ જરૂરિયાત પૂર્ણ કરવા માટે અહીંયા સુરેખ આયોજનનો ઉપયોગ જે છે એ થાય છે. બરાબર. એ ઉપયોગી પુરવાર થાય છે. પછી અન્ય ક્ષેત્રમાં તો સુરેખ આયોજન જે છે એ અન્ય ક્ષેત્રો જેવા કે વાહન વ્યવહાર, નિયુક્તિ, શિક્ષણ, મીડિયા રિસર્ચ, પછી વહીવટી સંચાલન, બજેટ નિર્ધારણ, અર્થમિતિશાસ્ત્ર, બરાબર, અર્થમિતિશાસ્ત્ર એટલે સ્ટેટિસ્ટિક્સ, બરાબર, ઇકોનોમેટ્રિક્સ અને સ્ટેટિસ્ટિક્સ જોયું હતું ને આપણે એવી રીતના, તો એમાં પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમનો ઉપયોગ જે છે એ ડાયટ, ન્યુટ્રિશન એમાં સૌથી પહેલાં કરવામાં આવતો હતો. બરાબર. એવો એક પ્રશ્ન પણ હતો જીસેટમાં, એવું આગળ આપણે એ ક્વેશ્ચન પણ જોશું. બરાબર. તો હવે આપણે જોઈએ કે સુરેખ આયોજનની મર્યાદાઓ એટલે કે એની કેટલીક લિમિટેશન્સ. તો સુરેખ આયોજનની ધારણા એ છે કે હેતુલક્ષી વિધેય અને અસમતાઓ સુરેખ હોય છે એટલે લિનિયર હોય છે, પરંતુ ઉદ્યોગ અને ધંધાકીય એકમોને લગતા પ્રશ્નોમાં ચલરાશિઓ સામાન્ય રીતે સુરેખ સંબંધોથી જોડાયેલી હોતી નથી એટલે કે લિનિયર રિલેશનશિપથી જોડાયેલી હોતી નથી. તેથી તેવા પ્રશ્નો એ સુરેખ આયોજનના મદદથી આપણે ઉકેલી શકતા નથી. સુરેખ આયોજનની રીતે પ્રશ્નનો ઉકેલ એ ફક્ત પૂર્ણાંક કિંમતોમાં જ મળે છે તેવું બની શકતું નથી, એટલે કે કેટલીક વખત ઇષ્ટતમ ઉકેલ એ અપૂર્ણાંક પણ હોઈ શકે છે. બરાબર. અહીંયા આપણે સુરેખ આયોજનનો ઉપયોગ કરશું તો ઉકેલ એ આપણે પૂર્ણાંકમાં જ મળશે, પણ એવું પણ બની શકે કોઈક ઉકેલ અપૂર્ણાંક હોય. અને સુરેખ આયોજનમાં ઉદ્ભવતા પ્રશ્નોમાં વખતો વખત એટલે કે સમયાનુસાર થતા ફેરફારો અને અનિશ્ચિતતાઓને ધ્યાનમાં લેવામાં આવતી નથી. અને સુરેખ આયોજનના પ્રશ્નને લગતી આંકડાકીય માહિતી જે છે એ અચળ રહે છે, તેમાં ધારવામાં આવે છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિમાં આ માહિતી જે છે અચળ હોતી નથી. અહીંયા માહિતી જે છે ને ફિક્સ માનવામાં આવે છે, અચળ માનવામાં આવે છે, પણ વાસ્તવિક જીવનમાં માહિતી જે છે એ ફિક્સ હોતી નથી. ઉપરાંત સંપૂર્ણ જ્ઞાત પણ નથી હોતી. બરાબર. કે આપણે પૂરેપૂરી ખબર હોય એવું પણ નથી હોતું. પછી આપણે જોઈએ તો સુરેખ આયોજનના પ્રશ્નમાં એક જ હેતુલક્ષી વિધેય હોય છે એટલે કે ઓબ્જેક્ટિવ ફંક્શન હોય છે. બરાબર. એક જ ઓબ્જેક્ટિવ ફંક્શન, પરંતુ વાસ્તવિક પ્રશ્નમાં એક કરતાં વધુ હેતુ હોય છે. આપણે ખાલી એક જ હેતુ નથી હોતા પણ વધુ હેતુઓ હોય છે, ત્યારે ફક્ત એક જ હેતુલક્ષી વિધેયને બનાવવું એ આપણા માટે ખૂબ મુશ્કેલ બની જાય છે. એટલે આ જે છે એ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની કેટલીક લિમિટેશન્સ હતી. બરાબર. હવે આપણે એનું ગાણિતિક સ્વરૂપ જોશું. બરાબર. એક્ઝામમાં પૂછાય છે એ સ્વરૂપ કે મેથેમેટિકલ ફોર્મેશન ઓફ LPP પ્રોબ્લેમ. બરાબર. લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ. ધારો કે સુરેખ આયોજનના પ્રશ્નમાં x1, x2 અને xn સુધી આમ કુલ n ચલોની કિંમતો શોધવાની છે કે જે ઘન અથવા તો શૂન્ય સંખ્યાઓ છે. બરાબર. આ પ્રશ્નની મર્યાદાઓને જુદી જુદી સુરેખ અસમતાઓ એટલે કે પ્રતિબંધો આપણે m દ્વારા રજૂ કરી શકાતી હોય ત્યારે સુરેખ આયોજનનો પ્રશ્ન જેનું ગાણિતિક સ્વરૂપ જે છે આપણે નીચે મુજબ લખી શકીએ. બરાબર. કે જ્યારે આપણા પાસે એક ઓબ્જેક્ટિવ ફંક્શન છે, સુરેખ આયોજન છે આપણામાં, એના પ્રશ્નમાં આપણે x થી લઈને xn સુધીના આપણા પાસે ચલ છે, x, x1, x2 એવી રીતના n સુધી x ના ચલો છે. બરાબર. એની કિંમત શોધવાની છે અને આ x ના ચલો જે છે એ પોઝિટિવ હશે અથવા તો શૂન્ય હશે, એ નકારાત્મક હશે નહીં. આ પ્રશ્નની મર્યાદાઓ, બરાબર, આમાં જે છે એ કેટલાક કોન્સ્ટન્ટ આપેલા હશે, કોન્સ્ટન્ટ્સ એટલે કે કેટલીક મર્યાદાઓ જે છે એ આપણે આવી રીતના m દ્વારા રજૂ કરીએ તો એને આવી રીતના લખી શકાય. સૌથી પહેલાં અહીંયા z લીધેલો છે ઓબ્જેક્ટિવ ફંક્શન. ઓબ્જેક્ટિવ ફંક્શન અહીંયા શું છે કે c1 અને x1 પ્લસ c2 x2 cn xn સુધી
નીચેની શરતોને આધીન રહીને આપણે આ હેતુલક્ષી વિધેયને ઇષ્ટતમ બનાવવાનું છે. અહીંયા શરતો આપેલી છે. શરતો એટલે કે અહીંયા કોન્સ્ટ્રેન્ટ્સ, બરાબર, મર્યાદા. તો x1 અહીંયા x1 જે છે એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, x2 પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે, અને xn સુધી જે છે એ પણ ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 છે. એટલે x ચલ જે છે એ ક્યારેય નેગેટિવ નહીં હોય, બરાબર, એ હંમેશા ગ્રેટર ધેન 0 હશે અથવા તો ઇક્વલ ટુ 0 હશે, બરાબર. અને આ બીજું કોન્સ્ટન્ટ પણ આપેલું છે કે a11 x1 પ્લસ a12 x2 પ્લસ અહીંયા a1n સુધી અને xn સુધી એ ગ્રેટર ધેન ઇક્વલ ટુ અથવા તો એને આપણે ઇક્વલ ટુ લખી શકીએ અથવા તો એ લેસ ધેન ઇક્વલ ટુ b1 જેટલું હશે. આ જે છે એક ફંક્શન આપેલું છે એ ગ્રેટર ધેન, લેસ ધેન અથવા તો ઇક્વલ ટુ b1 જેટલું હશે. અને અહીંયા એવી જ રીતના b2 માટે આપેલું છે. એવી જ રીતના આપણે આખું ફંક્શન લખતા જઈએ તો bm સુધી અહીંયા આપેલું છે, બરાબર. અહીંયા c1 c2 cn સુધીના ચલો જે છે એ એકમ દીઠ નફો અથવા તો સમય અને ખર્ચ દર્શાવે છે, બરાબર, એકમ દીઠ. આ c1 c2 cn સુધી. દાખલા તરીકે x1 ના એકમનો વેચાણ દીઠ ₹50 નો નફો થાય તો c1 જે છે એ અહીંયા 50 થશે. કે આપણે એક એકમનું વેચાણ કરીએ છીએ તો આપણે ₹50 નફો થશે, ₹50 નફો થશે, તો એ આપણે c1 દ્વારા દર્શાવેલું છે. અને a11 a12 અને amn અહીંયા છેલ્લે જે છે એ amn સુધી આવશે. એ શું દર્શાવે છે કે અસમતાના પ્રાચલો છે. એટલે કે amn ના xn ચલનું ઉત્પાદન કરવાથી કેટલી મૂડી, માનવ કલાકો, યંત્ર કલાકો વગેરે વપરાશ દર્શાવે છે, બરાબર. અહીંયા જે છે એ બીજું કોન્સ્ટન્ટ શું દર્શાવે છે કે amn સુધી a છે, બરાબર, a11 છે, a12 છે, a21 છે, ઓકે, a21 અથવા તો a12 છે, પણ અહીંયા 12 પણ છે. એટલે a12 અને amn સુધી એ અસમતાના પ્રાચલો છે. અસમતાઓ એટલે કે આપણા પાસે જે કોન્સ્ટન્ટ જે છે એના પ્રાચલો છે, એના વેરિયેબલ્સ છે, બરાબર, બરાબર. એટલે શું કહે છે કે amn ના xn ચલ દ્વારા ઉત્પાદન કરવાથી આ ચલ દ્વારા આપણે ઉત્પાદન કરીએ તો કેટલી આપણા પાસે મૂડી હશે, માનવ કલાકો જોશે, યંત્ર કલાકો જોશે, એ વગેરે વપરાશ બતાવે છે, બરાબર. એટલે આ બીજો પોઈન્ટ જે છે એ વપરાશ બતાવે છે કે આપણે કેટલી માનવ કલાકો, મૂડી કલાકો જોશે આપણે b2 સુધીનું પ્રોડક્શન કરવું છે ત્યારે, બરાબર. અને b1 b2 અને bm સુધી જે છે એ અસમતાનો પ્રાપ્ય જથ્થો બતાવે છે, બરાબર, કે આપણે આટલું પ્રોડક્શન કરી શકીએ છીએ. એટલે આપણું પોટેન્શિયલ કેટલું છે, પોટેન્શિયલ જથ્થો કેટલો છે, પ્રાપ્ય જથ્થો એ દર્શાવે છે. દાખલા તરીકે એક ઉદ્યોગ પાસે પહેલી અસમતામાં 1500 માનવ કલાક ઉપલબ્ધ છે તો b1 જે છે એ 1500 થશે. એટલે આપણે પહેલી ઉપલબ્ધતા જોઈએ, બરાબર. એક ઉદ્યોગ પાસે પહેલી અસમાનતા જોઈએ, બરાબર. એટલે કે પહેલું કોન્સ્ટન્ટ આવી રીતના આપેલું છે એ જોઈએ તો એમાં જે છે એ b1 એ 1500 હશે. એનો મતલબ શું થશે કે અહીંયા 1500 માનવ કલાક ઉપલબ્ધ છે. અહીંયા માનવ કલાક માટેનું આપણે કોન્સ્ટન્ટ લીધેલું છે. ટોટલ આપણા પાસે 1500 માનવ કલાક છે. એ 1500 માનવ કલાક જે છે એને આપણે કોન્સ્ટન્ટને એ ધ્યાનમાં રાખીને આપણું આ z ફંક્શન જે છે એને મેક્સિમમ અથવા તો મિનિમમ કરવાનું છે, બરાબર. આ કોન્સ્ટન્ટ જે છે એમ જ કહે છે કે આ મર્યાદામાં રહીને આપણા પાસે એક મર્યાદા છે. આપણા પાસે ઇન્કમ જે છે એ અગણિત નથી, બરાબર, અનિશ્ચિત નથી. આપણા પાસે નિશ્ચિત આવક છે, નિશ્ચિત માનવ કલાક છે, નિશ્ચિત યંત્ર છે. તો આ નિશ્ચિત યંત્રમાંથી, બરાબર, આ નિશ્ચિત માનવ કલાકમાંથી, નિશ્ચિત યંત્રમાંથી આપણે આપણું z ફંક્શન આપેલું છે હેતુલક્ષી વિધેય, એને મેક્સિમમ અથવા તો મિનિમમ કરવાનું છે, બરાબર. હવે આપણા પાસે આ કોન્સ્ટન્ટ છે, બરાબર, આ z વિધેય છે. તો હવે એનો આપણે ઉકેલ કેવી રીતના લાવશું? તો એના માટે બે રીતો છે, એક આલેખની રીત અને બીજું સિમ્પ્લેક્સ મેથડ, બરાબર. આ સિમ્પ્લેક્સ મેથડ જે છે એ થોડીક અઘરી મેથડ છે, એટલે આપણે અહીંયા આલેખની રીતની વાત કરશું. આલેખની રીતથી આપણે અહીંયા પ્રશ્ન ઉકેલશું, બરાબર.
તો સુરેખ આયોજનના ઉકેલ માટેની આલેખની રીત, જ્યારે સુરેખ આયોજનની સમસ્યામાં ફક્ત 2 જ ચલ હશે, x અને y 2 જ ચલ હોય, ત્યારે તેનો ઉકેલ એ આપણે આલેખની રીતે મેળવી શકીએ છીએ. આલેખની રીત જે છે એ આપણે નીચે મુજબ વર્ણવી શકાય. એના 6 સ્ટેપ્સ આપેલા છે કે કેવી રીતના આપણે એનો ઉકેલ લાવી શકીએ છીએ. બરાબર. અને આલેખની રીતનો આપણે જ્યારે ઉપયોગ કરીએ ત્યારે એમાં 2 ચલો હોય છે. બરાબર, ફક્ત 2 જ ચલો હશે. સૌથી પહેલા આપણે પહેલું પગથિયું જોઈએ તો આપેલ પ્રશ્નને સુરેખ આયોજનના ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું. એટલે તમને જે છે એ પ્રશ્ન આવી રીતના પણ આપેલો હોય કે એક ઉદ્યોગ છે, એમાં કાચો માલ અને યંત્ર જે છે એનો ઉપયોગ તમારે ઓપ્ટિમમ કરવાનો છે. ઓપ્ટિમમ તમારા પાસે 2 યંત્રો છે, 3 કાચા માલ છે. બરાબર, તો એને 2x લેશું, 3y લેશું. એવી રીતના તમારે સૌથી પહેલા એને પ્રશ્ન આપેલો છે, આવી રીતના લેખિત પ્રશ્ન આપેલો હોય તો એને તમારે ગાણિતિક સ્વરૂપમાં એટલે x અને y ચલમાં, બરાબર, એવી રીતના રૂપાંતરિત કરવું પડશે. અને દરેક અસમતાને સમતામાં દર્શાવવી પડશે. એટલે ઇનઇક્વાલિટીઝ આપેલી હશે કે ગ્રેટર ધેન, લેસ ધેન. આ ઇનઇક્વાલિટી છે કે આ વધારે છે, આ ઓછું છે. બરાબર, આપણે જ્યારે ત્રાજુ તોલું લઈએ છીએ તો આ વધારે છે અને આ ઓછું છે, તો આપણે એ બેને સેમ કરવું પડશે, સમતા દર્શાવવી પડશે. એટલે એ બંનેને ઇક્વલ ટુ કરવા પડશે. બરાબર, પ્રત્યેક સમતા માટે આપણે ઓછામાં ઓછા 2 બિંદુઓ મેળવવા પડશે. બરાબર. પછી ત્રીજું પગથિયું જોઈએ તો આલેખ પેપર ઉપર યોગ્ય સ્કેલ લઈને મેળવેલ બિંદુઓની મદદથી સુરેખ આલેખ દોરવા પડશે. બરાબર, આપણે જ્યારે આ અસમતાઓ દર્શાવીએ છીએ, બરાબર, અસમતાઓને સમતાઓમાં દર્શાવીએ છીએ એટલે ઇક્વલ ટુ સાઇનમાં દર્શાવીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ 0, એકવાર આપણે x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું અને એકવાર y ઇઝ ઇક્વલ ટુ 0 મૂકશું. ત્યારે x ને 0 મૂકશું ત્યારે y ની કિંમત અને y ને 0 મૂકશું ત્યારે x ની કિંમત શું આવે છે. બરાબર, એ આપણે કિંમત શોધશું એ બિંદુઓની મદદથી. પછી આપણે આ કિંમત જે મળેલી છે એ બિંદુઓની મદદથી આપણે આલેખ ડ્રો કરશું. બરાબર, કે x ની કિંમત અને y ની કિંમત. એવી રીતના આપણે આલેખ દોરશું. અને આલેખ દોરીને પછી શું કરવાનું, પગથિયું 4 જોઈએ તો અસમતામાં રહેલી નિશાનીઓને ધ્યાનમાં રાખીને બધી જ અસમતાઓને સંતોષે તે રીતે પ્રાપ્ય ઉકેલ અને ગણોનો પ્રદેશ એટલે કે બહિર્મુખ બહુકોણ મેળવવાનો હશે. બરાબર, હવે આપણે જે કોન્સ્ટન્ટ આપેલું છે, બરાબર, ગ્રેટર ધેન ઇક્વલ ટુ, લેસ ધેન ઇક્વલ ટુ એવું કોન્સ્ટન્ટ આપેલું છે, એ અસમતાઓમાં રહેલી નિશાનીઓને આપણે ધ્યાનમાં રાખીને બધી જ અસમતાઓને સંતોષે. બરાબર, એટલે આપણા પાસે જે કોન્સ્ટન્ટ છે, આપણા પાસે જે મર્યાદિત બજેટ છે એને આપણે સંતોષે તેવો પ્રાપ્ય ઉકેલ. પ્રાપ્ય ઉકેલ એટલે આપણે જોયું હતું ને કે ફેઝિબલ સોલ્યુશન. બરાબર, એ ફેઝિબલ સોલ્યુશન આપણે શોધવાનું હશે અને બહિર્મુખ બહુકોણ મેળવવાનો હશે. પછી પગથિયું નંબર 5 જોઈએ. આવા પ્રાપ્ય ઉકેલ ગણના પ્રદેશના શિરોબિંદુઓ મેળવવાના હશે. બરાબર, આપણા પાસે એક ફિઝિબલ સોલ્યુશન હશે. બરાબર, આપણે આવી રીતના ફિઝિબલ સોલ્યુશન છે તો એને આપણે શિરોબિંદુ મેળવવાના છે કે એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ. આપણે વાત કરી હતી ને x y ની કિંમત મળશે તો એ ચારેય બિંદુ આપણે અગ્રામાં દર્શાવી દેશું. શિરોબિંદુઓ આપણે અહીંયા દર્શાવી દેશું. બરાબર. પછી પગથિયું 6 શું કહે છે કે હેતુલક્ષી વિધેયમાં બધા જ શિરોબિંદુઓના યામ મૂકીને આપણા પાસે જે ઓબ્જેક્ટિવ ફંક્શન આપેલું છે એમાં આપણા પાસે જે ABCD 4 વેલ્યુ આપેલી છે એ યામ બિંદુઓ મૂકીને હેતુલક્ષી વિધેયોની કિંમત મેળવવી પડશે. એટલે આપણે અહીંયા x અને y ની કિંમત મૂકશે. બરાબર, તો આપણે z ની વેલ્યુ મળશે. એ z ની વેલ્યુ આપણે મેળવીને જે કિંમત A, B, C, D માંથી જે કિંમત મહત્તમ હશે, આમાં જે કિંમત મહત્તમ હશે અથવા તો ન્યૂનતમ હશે, આપણો જે હેતુ હશે એ મુજબ કે આપણો હેતુ મહત્તમ કરવાનો હશે તો કિંમત મહત્તમ શોધવાની, અને જો આપણો હેતુ ન્યૂનતમ કરવાનો છે તો આપણે ન્યૂનતમ સંખ્યા શોધવાની. બરાબર, થાય તે શિરોબિંદુના યામને ઇષ્ટ પ્રાપ્ય ઉકેલ એટલે કે ઓપ્ટિમમ સોલ્યુશન કહેવાશે. બરાબર, એને ઓપ્ટિમમ સોલ્યુશન કહેવાશે. બરાબર, તો તમને આ 6 સ્ટેપ સમજાઈ ગયા હશે કે સૌથી પહેલા પ્રશ્ન આપેલો હોય એને x અને y ના ફોર્મમાં કન્વર્ટ કરવાનું, ગાણિતિક સ્વરૂપમાં કન્વર્ટ કરવાનું. પછી જે ઇનઇક્વાલિટીઝ દર્શાવેલી છે આવી રીતના
એને આપણે ઇક્વલ ટુ કરી નાખવાનું. ઇક્વલ ટુ કરશું એટલે અહીંયા એક્સ ઇઝ ઇક્વલ ટુ 0 એકવાર મૂકવાનું, વાય ઇઝ ઇક્વલ ટુ એકવાર 0 મૂકવાનું. પછી આપણે એક્સની કિંમત અને વાયની કિંમત મળશે. એ આપણે ગ્રાફમાં એક્સ અને વાયની કિંમત જે છે એ ડ્રો કરવાની, બરાબર, બિંદુઓ જે છે એ દોરવાના. પછી અસમતાઓમાં રહેલી નિશાનીઓને ધ્યાનમાં રાખીને, બરાબર, આપણા પાસે જે કોન્સ્ટન્ટ છે ને ધ્યાનમાં રાખીને આપણે આવી રીતના રેખા દોરીએ છીએ, બરાબર. અને એ રેખા બનાવી દઈએ, બહિર્મુખ બહુકોણ બનાવી દઈએ. પછી આપણે પ્રાપ્ય ઉકેલ એટલે કે જે ફિઝિબલ પોઈન્ટ્સ છે આપણા પાસે એના શિરોબિંદુઓ મેળવશું, બરાબર. એની કિંમત, બીની કિંમત, સીની કિંમત અને ડીની કિંમત પછી પ્રાપ્ત કરશું અને ઝેડને મેક્સિમમ કરશું અથવા તો મિનિમમ કરશું, બરાબર. તમને આ પદ્ધતિ જે છે એ સમજાઈ ગઈ હશે. હવે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે એને સ્પષ્ટ કરીએ. અહીંયા જે છે એક હેતુલક્ષી વિધેય આપેલું છે. આવી રીતના ડાયરેક્ટ પણ આપી શકે અથવા તો આવી રીતના પ્રશ્ન કરીને પણ આપી શકે. જો પ્રશ્ન કરીને આપશે તો આપણે એનું ગાણિતિક સ્વરૂપમાં રૂપાંતર કરવું પડશે, અને જો આવી રીતના જ ગાણિતિક સ્વરૂપમાં દીધેલું હોય તો આપણા માટે સહેલું બની જાય છે. કે હેતુલક્ષી વિધેય જે છે ઝેડ આપેલું છે 11x + 9y, નીચેની શરતોને આધીન રહીને એને મહત્તમ બનાવવાનું છે. અહીંયા મેક્સિમમ કરવાનું કીધું છે, બરાબર. અને અહીંયા જે છે એ શરતો આપેલી છે એટલે કે કોન્સ્ટન્ટ, બરાબર, મર્યાદા. તો અહીંયા કોન્સ્ટન્ટ જે છે એ સૌથી પહેલા x ઇઝ ઇક્વલ ટુ ગ્રેટર દેન એન્ડ ઇક્વલ ટુ 0, y ઇઝ અ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0, બરાબર. આ બે કોન્સ્ટન્ટ છે. અને x + y જે છે એ લેસ દેન ઇક્વલ ટુ 20 હશે. 3x + 2y જે છે એ લેસ દેન ઇક્વલ ટુ 48 હશે. તો અહીંયા 4 અસમતાઓ આપેલી છે, 4 કોન્સ્ટન્ટ છે, 1, 2, 3 અને 4. જેમાં પ્રથમ બે જે છે x અને y ને બતાવે છે કે x અને y ની કિંમત જે છે એ ઋણ નહીં હોય, એ ગ્રેટર દેન 0 અથવા તો ઇક્વલ ટુ 0 હશે, પણ એ કોઈથી લેસ દેન 0 નહીં હોય, બરાબર. એ પ્રમાણેની સામાન્ય શરત છે. આપણે હમણાં જોઈતી એ સામાન્ય શરત છે. આ બે શરતોના કારણે આલેખમાં ઉકેલનો પ્રદેશ જે છે એ પહેલા ચરણમાં જ આવશે, બરાબર. આપણા પાસે આ બે કોન્સ્ટન્ટ છે, આ બે મર્યાદાઓ છે કે x અને y ની વેલ્યુ ગ્રેટર દેન અને ઇક્વલ ટુ 0 હશે. એનો મતલબ શું થશે કે આલેખમાં વેલ્યુ જે છે આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જ આવશે, બરાબર. એટલે કે અહીંયા જે છે આપણે પોઝિટિવ વેલ્યુ હોય છે અને અહીંયા પણ પોઝિટિવ વેલ્યુ હોય છે. અહીંયા y ની પોઝિટિવ વેલ્યુ અને અહીંયા x ની પોઝિટિવ વેલ્યુ, પણ અહીંયા જે છે એ y ની નેગેટિવ, બરાબર, અને અહીંયા જે છે એ x ની નેગેટિવ વેલ્યુ હોય છે. તો આ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં જે છે એ આપણે ઉકેલનો પ્રદેશ આવશે, બરાબર. એટલે આવી રીતના આપણે આકૃતિ દોરીએ છીએ. એ જ અહીં કહેવામાં આવ્યું છે કે x અને y જે છે એ ગ્રેટર દેન 0 છે, એટલે આપણો ઉકેલ જે છે એ પહેલા ચરણમાં હશે, બરાબર, ગ્રાફના પહેલા ચરણમાં, એટલે કે ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં અહીંયા હશે. અહીંયા નેગેટિવ વેલ્યુ નથી એટલે આ ગ્રાફ હશે નહીં. આપણે આવી રીતના ગ્રાફ દોરી શકીએ છીએ, પોઝિટિવ વેલ્યુ જ્યાં x અને y ની હોય છે, બરાબર. તેથી હવે બાકીની બે અસમાનતાઓને સમાનતાઓમાં ફેરવીને અહીંયા જે છે એ લેસ દેન ઇક્વલ ટુ છે એની જગ્યાએ આપણે ઇક્વલ ટુ કરી નાખશું. બે જગ્યાએ વિધેય સ્વરૂપે આપણે એને રજૂ કરીને x અને y ની કિંમતો નક્કી કરવાની છે અહીંયા, બરાબર. તો અહીંયા x અને y એ લેસ દેન ઇક્વલ ટુ 20 આપેલું છે, એની જગ્યાએ આપણે હવે ઇક્વલ ટુ 20 કરી નાખીએ. તો વિધેય સ્વરૂપને દર્શાવવા માટે x ને જમણી બાજુએ લઈ જતા તો y ઇઝ ઇક્વલ ટુ 20 - x થઈ જશે અહીંયા. હવે આ વિધેયમાં x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા y ની કિંમત શું થશે, 20 થઈ જશે, બરાબર. કે અહીંયા 20 - x ની કિંમત 0 મૂકતા તો y ની કિંમત શું થશે, 20 થશે, બરાબર. અહીંયા y ઇઝ ઇક્વલ ટુ 20 - 0 કરશું તો 20 થઈ જશે. હવે આપણે x ની જગ્યાએ 10 મૂકીએ, y ઇઝ ઇક્વલ ટુ 20 - x. તો આ x ની જગ્યાએ આપણે 10 મૂકીએ તો 20 - 10 તો એ 10 થશે, બરાબર. એટલે x ની વેલ્યુ અગર 10 છે તો y ની વેલ્યુ પણ 10 થશે, બરાબર. હવે x બરાબર 20 મૂકતા હવે x જે છે એની જગ્યાએ 20, તો 20 - 20 શું થશે, 0. તો y ની વેલ્યુ શું થશે, 0. એટલે અહીંયા x ની વેલ્યુ અગર 20 હશે તો y ની વેલ્યુ 0 થશે, બરાબર. આ બિંદુઓને આપણે નીચે મુજબ દર્શાવી શકીએ. અહીંયા x અને y બિંદુઓ દર્શાવેલા છે કે જો x જ્યારે 0 હશે, આપણે જોયું કે x જ્યારે 0 હશે ત્યારે y ની વેલ્યુ શું હશે, 20 હશે, બરાબર. અહીંયા આપણે સૌથી પહેલાં જોયું કે x ઇઝ ઇક્વલ ટુ 0 મૂકતા y ની વેલ્યુ 20 આવશે, x ની વેલ્યુ 10 મૂકશું તો y ની વેલ્યુ પણ 10 આવશે.
અને એક્સની વેલ્યુ આપણે 20 મૂકશું તો વાયની વેલ્યુ 0 આવશે. બરાબર. હવે આપણે ઇક્વલ ટુ કોન્સ્ટન્ટ કરીને બરાબર આવી રીતના આપણે ઇક્વલ ટુ કરીને અહીંયા એક્સ અને વાયની અલગ અલગ વેલ્યુ પ્રાપ્ત કરેલી. બરાબર. હવે આપણે બીજું કોન્સ્ટન્ટ જોઈએ કે 3x + 2y ઇઝ અ લેસ ધેન ઇક્વલ ટુ 48. બરાબર. એને વિધેય સ્વરૂપે દર્શાવવા માટે આપણે ઇક્વલ ટુ કરી નાખ્યું અને અહીંયા જે છે એ પ્રથમ 3x ને જમણી બાજુ લઈ જતા આ 3x ને જે છે એ જમણી બાજુ લઈ જતા શું થશે અહીંયા 2y. આ 2y જે છે આ બાજુ આવી જશે કે 2y = 40 - 3x. બરાબર. 3x ને આપણે જમણી બાજુ લઈ ગયા. હવે y સાથે 2 ગુણાયેલ છે. બરાબર. આ y સાથે 2 ગુણોત્તરમાં છે કે 2y તેને જમણી બાજુએ લઈ જતા અહીંયા ભાગાકાર થશે. બરાબર. આ 2 ને આપણે જમણી બાજુ લઈ આવશું તો આ શું થઈ જશે કે 40 / 2 - 3x / 2. બરાબર. અથવા તો આપણે એને આવી રીતના પણ લખી શકીએ કે 40 - 3x / 2. અહીંયા એવી રીતના જ લખેલું છે. બરાબર. હવે વધારે સાદું રૂપ જોઈએ તો મેં આ લખેલું છે પહેલાં કે 40 / 2 અને અહીંયા માઇનસ છે એટલે કે -3x / 2. બરાબર. તો આવી રીતના આપણે કરશું કે 48 / 2 તો એ આવશે 24 અને 3x અને 2 કરશું તો એ આવી જ રીતના રહેશે. બરાબર. તો હવે આ x જે છે એને 0 મૂકીએ તો y ની વેલ્યુ શું આવશે? y = 24 - 3 અને અહીંયા 0 અને ગમે એને આપણે 0 સાથે મલ્ટીપ્લાય કરશું તો એનો વેલ્યુ જે છે એની વેલ્યુ શું આવશે? 0 આવશે. એટલે અહીંયા y ની વેલ્યુ જે છે એ 24 આવશે. બરાબર. અહીંયા શું છે કે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ગુણતા એ સંખ્યા જે છે આખી 0 થઈ જશે. આ જે છે એ 0 થઈ જશે. એટલે અહીંયા y ની વેલ્યુ જે છે એ 24 આવશે. એટલે x ની વેલ્યુ અગર આપણે 0 મૂકશું તો y જે છે એ 24 આવશે. બરાબર. હવે આપણે બીજી વેલ્યુ મૂકી કે x ની કિંમત આપણે હવે 16 મૂકીએ. બરાબર. x ની વેલ્યુ હવે આપણે 16 મૂકીએ તો y ની વેલ્યુ શું આવશે? તો અહીંયા 24 - 3 × 16 / 2 તો y ની વેલ્યુ જે છે એ 0 આવશે. આવી રીતના ના કરવું હોય કે જમણી બાજુ નથી લઈ જાઓ કે ડાબી બાજુ નહીં તો તમે ડાયરેક્ટ ફંક્શનમાંથી પણ કરી શકો. અહીંયાથી કે અહીંયા x ની વેલ્યુ એકવાર 0 મૂકવાની અને y ની વેલ્યુ એકવાર 0 મૂકવાની. પછી જે x અને y ની કિંમત આવે એ તમારે આવી રીતના બોક્સમાં લખવાની છે. બરાબર. હવે આપણે અહીંયા x ની કિંમત 0 મૂકી તો આપણે અહીંયા y ની વેલ્યુ પ્રાપ્ત કરી લીધી આ રીતે. પણ બીજી રીતે પણ પ્રાપ્ત કરી શકો છો. કેવી રીતના? તો અહીંયા આપણે 3x + 2y = 48 કરી નાખી. અહીંયા વિધેય સ્વરૂપમાં દર્શાવું છે એટલે આપણે ઇક્વલ ટુ કરી નાખ્યું. બરાબર. હવે અહીંયા x ની વેલ્યુ 0 લઈએ તો 2y = 48 તો y = 48 / 2 તો અહીંયા જે છે એ 24 આવશે. બરાબર. તો સેમ જ જવાબ આવશે. તમે આવી રીતના ડાયરેક્ટ પણ કરી શકો. હવે આપણે x = 0 મૂકો. હવે આપણે y = 0 મૂકીએ તો અહીંયા શું થશે કે 3x + 2y = 48 તો y ને આપણે અહીંયા 0 મૂકીએ. બરાબર. તો શું થશે? 3x = 48 તો x = 48 / 3 તો અહીંયા x ની વેલ્યુ જે છે એ 16 આવશે. બરાબર. તો આવી રીતના તમે ડાયરેક્ટ પણ કરી શકો કે x ની વેલ્યુ 0 મૂકીને અથવા તો y ની વેલ્યુ 0 મૂકીને અહીંયા ઇક્વાલિટી કોન્સ્ટન્ટ જે છે ને એનો ઉકેલ જે છે એ તમે પ્રાપ્ત કરી શકો છો. બરાબર. પછી તમારે આવી રીતના બોક્સમાં લખવાનું છે કે x ની વેલ્યુ જ્યારે 0 હશે ત્યારે y ની વેલ્યુ 24 હતી આપણે હમણાં જોયું એવી રીતના અને જ્યારે x ની વેલ્યુ જ્યારે આપણે y ની વેલ્યુ 0 લીધી ત્યારે x ની વેલ્યુ જે છે આપણે 16 મળશે. બરાબર. આપણે હમણાં ઉપર જોયું એવી રીતના અહીંયા 16 આવશે. બરાબર. અહીંયા નોંધ લેવા જેવી બાબત એ છે કે આપણે હજી x ના વિધેયમાં જુદી જુદી કિંમતો લઈશું તો y ની પણ આપણે જુદી જુદી કિંમતો મળશે પરંતુ એ સંખ્યા જે છે એ અપૂર્ણાંક અથવા તો ઋણ ના હોવી જોઈએ. બરાબર. ગણતરી એવી રીતના કરવાની છે. આ બિંદુઓને આપણે આલેખ ઉપર દર્શાવીશું તો અહીં x અને y ના નાનામાં નાની કિંમત જે છે એ 0 છે. આપણે અહીંયા બિંદુઓને આલેખ ઉપર દર્શાવશું તો x અને y ની નાનામાં નાની કિંમત જે છે એ 0 છે અને મોટામાં મોટી કિંમત જે છે એ 24 છે. અહીંયા તે મુજબ આપણે 1 સેન્ટીમીટર = 2 સ્કેલ લઈને પસંદ કરશું. બરાબર. એવી રીતના આપણે આકૃતિ દોરશું. બરાબર. અહીંયા આકૃતિ જે છે એ દોરેલી છે. હવે આપણે આકૃતિ સમજીએ.
તો આપણે આકૃતિ સમજીએ એ પહેલાં આપણે જોવું જોઈએ કે આપણે જે એક્સ અને વાયની કિંમત શોધેલી, બરાબર, આવી રીતના એક્સ અને વાયની કિંમત શોધેલી, એક્સને એકવાર 0 મૂકીને અને વાયને એકવાર 0 મૂકીને, એવી રીતના આપણે એક્સને વાયની કિંમત મૂકેલી. હવે આ બે રેખા આપણે ડ્રો કરીએ, બરાબર, આવી રીતના 0 મૂકીને પછી આ બે રેખા ડ્રો કરીએ. તો આપણું જે ફિઝિબલ સોલ્યુશન જે છે એ આ બાજુ છે કે આ બાજુ છે એ આપણે કેવી રીતના ખબર પડશે? તો એના માટે આપણે શું કરવાનું કે આપણે બે જે ઇક્વેશન આપેલા હતા, આ ઇનઇક્વાલિટી વાળા ઇક્વેશન બે આપેલા હતા ને, ઉપર બે ઇક્વેશન આપણે જોયા હતા, બરાબર, આ પહેલું ઇક્વેશન અને આ બીજું ઇક્વેશન. તો આ બે ઇક્વેશન આપણે જોયા હતા. તો હવે આપણે એક્સ અને વાયમાં 0 0 મૂકી જોઈએ કે એ 0 0 પાસે એટલે ઓરિજિન પાસે છે કે એનાથી બહારની સાઈડ છે એ, બરાબર, એ બે ઇક્વેશન. એટલે આપણું ફિઝિબલ સોલ્યુશન જે છે એ આ બાજુ છે કે આ બાજુ છે, બરાબર. ફિઝિબલ એટલે પ્રાપ્ય સોલ્યુશન, આપણે ઉપર જોયું હતું એવી રીતના, બરાબર. તો આપણે બે ઇક્વેશન અહીંયા લખીને આપણે જોઈ જઈએ, અથવા તો અહીંયા સમજૂતીમાં પણ આપેલું છે કે આ ઇક્વેશન જે છે એ આલેખ ઉપર આપણે દર્શાવેલું છે, બરાબર. રેખા 1 નંબર ઉપર જે છે એ પહેલું ઇક્વેશન અને રેખા 2 ઉપર બીજું ઇક્વેશન છે, બરાબર. અને અહીંયા શું કહે છે કે આપણે જે છે એ ઉગમ બિંદુ 0 0 લેશું, બરાબર. અહીંયા 0 0 ચેક કરશું કે આપણું ઇક્વેશન આ બાજુ આવે છે કે બહારની સાઈડ આવે છે, બરાબર. એટલે આપણે ગણતરી જે છે એ સરળ બની જાય, બરાબર. બિંદુ 0 0 નો અર્થ શું થશે કે x = 0 અને y = 0, એ બેને આપણે 0 મૂકી જોઈએ. તો આ કિંમતો જે છે એ આપણા ઇનઇક્વાલિટી કે ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ 0 વાળા ઇક્વેશનમાં આપણે x અને y ની કિંમત 0 0 મૂકીએ, બરાબર. x એ 0 અને y એ 0, એ લેસ ધેન ઇક્વલ ટુ 20, બરાબર. એટલે 0 જે છે એ લેસ ધેન 20 છે, એ સાચું કહે છે ને કે 0 જે છે એ 20 કરતાં નાનકડી સંખ્યા છે, એમ કહેવાય છે, જે સાચું છે. એટલે આ ઇનઇક્વાલિટી જે છે પહેલી એ સાચી છે, બરાબર. એટલે x અને y ને આપણે 0 મૂકતા આ ઇનઇક્વાલિટી સાચી બની જાય છે. હવે આપણે બીજું ઇક્વેશન ચેક કરશું એવી રીતના, ત્યાં પણ આપણે x = 0 અને y = 0 મૂકશે, બરાબર. તો અહીંયા જે છે એ 3 0 અને 2 0, બરાબર. તો આપણે ગમે ને 0 સાથે મલ્ટીપ્લાય કરશું તો એ પણ 0 થઈ જશે. તો અહીંયા 0 જે છે એ લેસ ધેન 48, એટલે 0 જે છે એ 48 કરતાં નાનકડી સંખ્યા છે. તો આ પણ સાચું છે, બરાબર. આ સમીકરણ પણ સાચું છે. તેથી તેનો પ્રદેશ જે છે એ પણ શૂન્ય તરફ હશે. જો આપણા બે ઇક્વેશન સાચા હશે, બરાબર, બે ઇનઇક્વાલિટી એ સાચી સાબિત થશે, બરાબર, કે એ 0 થી ઓછું છે, બરાબર. 20 અને 48 એ બંને 0 થી ઓછા છે. તો આપણું ઇક્વેશન જે છે એ સાચું આપેલું છે. એનો મતલબ જે છે આપણે 0 0 ચેક કર્યું ને કે 0 0 એ સાચું છે. એટલે આપણું જે ફિઝિબલ સોલ્યુશન જે છે એ આ બાજુ છે, બરાબર. એવી રીતના આપણે કહી શકીએ, બરાબર. હવે શું કહે છે આમાં કે આ ઉકેલના પ્રદેશમાં 4 ખૂણા બને છે. અને જે છે એ ફિઝિબલ સોલ્યુશન અથવા તો ઉકેલનો પ્રદેશ કહેવામાં આવે છે. હવે આ ઉકેલનો પ્રદેશ આપણે જોઈએ તો આમાં 4 ખૂણા બને છે. એક ખૂણો અહીંયા બને છે, એક ખૂણો અહીંયા બને છે, એક અહીંયા છે અને એક અહીંયા છે, બરાબર. આપણા ફિઝિબલ સોલ્યુશનમાં 4 ખૂણા છે. હવે આપણે આ તો ખબર પડી ગઈ કે આ 0 0 છે, બરાબર. આ જે છે એ પણ આપણે ખબર પડી ગઈ કે અહીંયા જે છે x ની કિંમત 16 છે અને y ની કિંમત 0 છે, બરાબર, અહીંયા પોઈન્ટ ઉપર. અને આ પોઈન્ટ જે છે એમાં પણ આપણે ખબર પડી ગઈ કે અહીંયા x 0 છે અને y જે છે એ 20 છે. હવે આપણે આ c શોધવો છે. આપણે આ c કેવી રીતના શોધશું? તો આ c જે છે એ ક્યાં આવેલું છે? તો એ ઇન્ટરસેક્શન પોઈન્ટમાં આવેલો છે, બરાબર. ઇન્ટરસેક્શન પોઈન્ટ પર, બરાબર. આપણે આ બે સમીકરણ જે છે એના ઇન્ટરસેક્શન પોઈન્ટ ઉપર c આવેલો છે. તો એવી રીતના આપણે આ બે સમીકરણને સોલ્વ કરીને આપણે અહીંયા c ની વેલ્યુ પણ શોધી શકીએ છીએ, બરાબર. એને આપણે હવે શોધીએ, બરાબર, કે આપણે કેવી રીતના આપણે કરીએ છીએ. તો આપણે હવે આ પહેલી લાઈન જોઈએ, બરાબર. લાઈન નંબર 1 ની વાત કરીએ. તો આ પહેલી લાઈનમાં x એક્સિસ ઉપર જે છે એ 20 છે અને આ y એક્સિસ ઉપર પણ 20 છે, બરાબર. તો આપણે આવી રીતના લખી શકીએ કે x/20 પ્લસ y/20 ઇઝ ઇક્વલ ટુ 1. એટલે x એક્સિસ ઉપર પણ 20 છે અને y એક્સિસ ઉપર પણ 20 છે. આને આપણે આવી રીતના દર્શાવી શકીએ કે x + y ઇઝ ઇક્વલ ટુ 20.
બરાબર. અને સમીકરણ 1 નામ આપી દઈએ. હવે આપણે બીજી રેખા જોઈએ. બરાબર. આ બીજી રેખા જે છે એમાં x અક્ષિસ ઉપર 16 છે અને y અક્ષિસ ઉપર 24 છે. બરાબર. આ ઇન્ટરસેપ્ટ પોઈન્ટ જે છે એ અહીંયા 16 છે અને અહીંયા 24 છે. બરાબર. અને આ 16 અને 24. બરાબર. અહીંયા x ના છેદમાં 16 લખશું અને y ના છેદમાં 24 લખશું. બરાબર. ઇઝ ઇક્વલ ટુ 1. હવે આ 16 અને 24 અહીંયા 20 અને 20 હતા તો આપણે LCM લેવાની જરૂર પડી નથી. બરાબર. LCM એટલે શું? આપણે આવી રીતના જે લઘુત્તમ સામાન્ય અવયવ ને ગુરુત્તમ સામાન્ય અવયવ જે પહેલાં જોતા હતા ને એવી રીતના કે આપણે ભાગાકાર કરીએ એ. બરાબર. તો અહીંયા જે છે એ 16 અને 24નો LCM લેશું આપણે તો એ કેટલો થશે? 39. બરાબર. એ 39 થશે. હવે આપણે આ એકમાંથી આપણે આ પહેલું સમીકરણ શોધેલું. બરાબર. એમાંથી આપણે આવી રીતના લખી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ એક્સ. બરાબર. આપણે એક્સ અને વાયની વેલ્યુ શોધવી છે તો સાઈડ લઈને આપણે આવી રીતના વેલ્યુ શોધી શકીએ. બરાબર. કે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ એક્સ. બરાબર. અને આ બેનો જે LCM જે છે એ 39 આવેલો છે. બરાબર. આપણી પાસે તો એ શું વેલ્યુ થશે? અહીંયા જે છે એક્સ વાય આમ નામ હતા એટલે આપણે આમ નામ લીધા. બરાબર. પણ અહીંયા જે છે બીજા સમીકરણમાં એક્સ અને વાયની વેલ્યુ જે છે એ આવી રીતના આપેલું છે કે 3x પ્લસ 2y બીજા સમીકરણમાં. તો આપણે આ એક્સને પણ એવી રીતના લખશું કે 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 48 થઈ જશે. આ બેનો LCM જે છે એ 48 થઈ જશે અહીંયા. બરાબર. તો આ આપણે આવી રીતના લખી શકીએ. બરાબર. તો આ જે છે 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 48. તો અહીંયા y જે છે એની જગ્યાએ આપણે આ 20 માઇનસ એક્સ જે છે એ લખીએ આપણે કે 3x માઇનસ 2 પછી 20 માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર. તો અહીંયા આપણે શું લખી શકીએ કે 3x માઇનસ પછી આ બેનો ગુણાકાર કરી નાખવાનો કે 40 માઇનસ 2x ઇઝ ઇક્વલ ટુ 48. અહીંયા 3x માઇનસ 2x એટલે આપણે x થશે અને અહીંયા માઇનસ માઇનસ જે છે એ પ્લસ થશે પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર. તો આપણે અહીંયા લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ 48 માઇનસ 40 એટલે x ઇઝ ઇક્વલ ટુ 8 આવશે અહીંયા. એટલે આપણા પાસે xની વેલ્યુ જે છે એ 8 આવેલી. તો હવે આપણે અહીંયા yની વેલ્યુ પણ શોધી શકીએ કે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ અહીંયા xની વેલ્યુ જે છે એ 8 આપેલી છે તો yની કિંમત શું થશે? અહીંયા 12. તો xની કિંમત જે છે એ 8 થશે અને yની કિંમત જે છે એ 12 થશે. આવી રીતના તમે ઇન્ટરસેક્શન પોઈન્ટ હોય તો એનું સમીકરણ મૂકીને આ પહેલું સમીકરણ અને બીજું સમીકરણ એ બંનેને આમ સોલ્વ કરીને x અને yની કિંમત મેળવી શકો છો. જો તમને આ સમજાણું ન હોય તો હું એકવાર ફરીથી તમને આ ક્લિયરલી સમજાવી દઉં અહીંયા. હવે આપણે સહેલી રીતે જોઈએ કે કેવી રીતના આ બે લાઇનમાં આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે એ શોધી શકીએ. બરાબર. આ C પોઈન્ટ આપણે શોધવું છે તો આ બંને લાઇન જે છે એના આ ઇન્ટરસેપ્ટ છે. ઇન્ટરસેપ્ટ એટલે એ લાઇન જે છે એને છેદે છે અહીંયા x બિંદુ પર અને y બિંદુ પર. અને આ જે C બિંદુ છે એ બે રેખાનો ઇન્ટરસેક્શન પોઈન્ટ છે એટલે બે રેખા ત્યાં મળી જાય છે. બરાબર. તો અહીંયા આપણે કેવી રીતના કરી શકીએ કે x અને yની વેલ્યુ શોધવાની. આપણા પાસે બે ઇક્વેશન છે. બરાબર. આના બેના ઇક્વેશન ન આપેલા હોય તો આપણે એ રીત અપનાવી શકીએ જે મેં પહેલાં કીધું કે x ઇઝ ઇક્વલ ટુ અહીંયા 20 આ પહેલી લાઇનમાં x ઇઝ ઇક્વલ ટુ 20 અને y ઇઝ ઇક્વલ ટુ 20. બરાબર. અને બીજી રેખામાં x ઇઝ ઇક્વલ ટુ 16 અને y ઇઝ ઇક્વલ ટુ 24. બરાબર. એવી રીતના આપણે ઇક્વેશન બનાવી શકીએ. બરાબર. ઇક્વેશન બનાવવું હોય તો પણ અહીંયા તમને રેડીમેડ ઇક્વેશન આપેલું છે કે x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ 20 અને 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર. બીજું ઇક્વેશન 3x પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર. હવે આપણે આમાં x અને yની વેલ્યુ શોધવી છે તો અહીંયા આપણે કેવી રીતના કરી શકીએ પહેલું ઇક્વેશનમાં કે y ઇઝ ઇક્વલ ટુ 20 માઇનસ એક્સ.
બરાબર, આપણે આવી રીતના લખી શકીએ આને y ઇઝ ઇક્વલ ટુ 20 - x. હવે આપણે આ બીજું ઇક્વેશન છે 3x + 2y ઇઝ ઇક્વલ ટુ 48. તો આ y જે છે એની જગ્યાએ આપણે આ વેલ્યુ નાખી દઈએ કે 3x + 2 20 - x ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર, તો અહીંયા શું થશે કે 3x પ્લસ અહીંયા 2 × 20 એટલે 40 માઇનસ અહીંયા બેનો જે છે એ ગુણાકાર કરવાનો કે 2 × 20 અને 2 × x એટલે કે 2x ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર, તો 3x - 2x એટલે એ થશે 1x એટલે આપણે એને x લખી શકીએ પ્લસ અહીંયા 40 ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર, તો આ જે છે x પ્લસ 40 ઇઝ ઇક્વલ ટુ 48. બરાબર, તો આપણે આમ લખી શકીએ કે x ઇઝ ઇક્વલ ટુ 48 - 40 એટલે એક્સની વેલ્યુ જે છે આપણે 8 મળી ગઈ. હવે આપણે વાયની વેલ્યુ શોધવી છે તો આ ઇક્વેશનમાં આપણે આ એક્સની વેલ્યુ નાખી દેવાની કે y ઇઝ ઇક્વલ ટુ 20 - x એટલે કે 20 - 8. અહીંયા એક્સની વેલ્યુ 8 છે તો વાયની વેલ્યુ જે છે એ 12 થશે. એટલે અહીંયા સી પોઈન્ટ ઉપર એક્સની વેલ્યુ જે છે એ 8 છે અને વાયની વેલ્યુ જે છે એ 12 છે. બરાબર, આવી રીતના આપણે ઇક્વેશનથી ડાયરેક્ટ પણ શોધી શકીએ છીએ. બરાબર, હવે આપણે આગળ જોઈએ તો ઈ જે છે એ 4 ખૂણા બને છે અહીંયા. બરાબર, ABCD. બરાબર, એ ચારેય ખૂણા જે છે એ બિંદુ જે છે એમાં 0 0 આ ઉગમ બિંદુ જે છે એને આપણે એ પોઈન્ટ કહી દીધો. બરાબર, અને પછી 16 અને 0. બરાબર, એક્સ એક્સિસ ઉપર 16 અને વાય એક્સિસનું 0 આને આપણે બી બિંદુ કહી દીધું. પછી આ જે છે એ આપણું સી બિંદુ અને આ બિંદુ જે છે 0x અને 20y એને આપણે ડી બિંદુ કહીએ. બરાબર, તો આ એક્સની વેલ્યુ અહીંયા 0 0 પછી 16 અને 9 પછી અહીંયા 8 અને 12 આપણે હમણાં શોધેલી એવી રીતના કે x ઇઝ ઇક્વલ ટુ 8 અને y ઇઝ ઇક્વલ ટુ 12 અને અહીંયા ડી બિંદુ એ 0 અને 20 છે. તો આપણે જે મેક્સિમમ કરવા માટે જે ફંક્શન આપેલું હતું, હેતુલક્ષી વિધેય આપેલું હતું, ઓબ્જેક્ટિવ ફંક્શન, એમાં આપણે કિંમતો મૂકશી કે a ઇઝ ઇક્વલ ટુ કે a જે છે એમાં 0 0 આપણું એ બિંદુ જે છે એ ઉગમ બિંદુ એટલે અહીંયા x પણ 0 છે અને y પણ 0 છે. બરાબર, તો આ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં અહીંયા એક્સની વેલ્યુ 0 અને વાયની વેલ્યુ 0 મૂકતા અહીંયા ઝેડની વેલ્યુ પણ 0 થઈ જશે. અહીંયા આપણે એક્સની વેલ્યુ 16 અને વાયની વેલ્યુ 0 મૂકશું. બરાબર, તો અહીંયા જે છે એ 176 આવશે. બરાબર, અને સીમાં આપણે એક્સની વેલ્યુ 8 અને વાયની વેલ્યુ 12 મૂકશું. બરાબર, તો ઈ જે છે એ 196 આવશે અને ડીમાં આપણે એક્સની વેલ્યુ 0 અને વાયની વેલ્યુ 20 મૂકશું તો આપણે 180 મળશે. બરાબર, તો અહીંયા જે છે એ તમારે ઝેડને મેક્સિમમ કરવાનું છે. હવે ઝેડને મેક્સિમમ કરવા માટે અહીંયા તમારે મેક્સિમમ વેલ્યુ જોવાની કે સૌથી મોટી વેલ્યુ કઈ છે. બરાબર, તો આમાં જે છે એ 196 જે છે એ સૌથી મોટી વેલ્યુ છે. એટલે અહીં બિંદુ સી જે છે 8 અને 12, એક્સની વેલ્યુ 8 અને વાયની વેલ્યુ 12. આગળ ઝેડની કિંમત જે છે આપણે 196 મળે છે જે બધી કિંમતો કરતાં વધારે એટલે કે મોટી છે, મેક્સિમમ છે. એટલે x ઇઝ ઇક્વલ ટુ 8 અને y ઇઝ ઇક્વલ ટુ 12 હોય ત્યારે z જે છે એ મહત્તમ બને છે. બરાબર, આવી રીતના તમે મિનિમમ માટે પણ શોધી શકો છો. આ જે છે એ મેક્સિમમ માટે. તમને જીસેટમાં પણ આવી રીતના જ ક્વેશ્ચન પૂછાય છે કે ઝેડની વેલ્યુ આવી રીતના આપેલી હોય. બરાબર, કે ઝેડ જે છે ઓબ્જેક્ટિવ ફંક્શન એ તમને આપેલું હશે અને અહીંયા એ બિંદુ, બી બિંદુ, સી બિંદુ, ડી બિંદુ એ પણ તમને આપેલા હતા. તમારે ખાલી ઝેડની મેક્સિમમ વેલ્યુ શોધવાની હતી. એટલે તમારે શું કરવાનું કે અહીંયા એક્સ અને વાયની જે વેલ્યુ આપેલી હોય આ ઝેડ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં તમારે મૂકવાની છે. તમે એ ઓબ્જેક્ટિવ ફંક્શનમાં વેલ્યુ મૂકશો તો તમને આવી વેલ્યુ મળશે. સૌથી મોટી વેલ્યુ. જો પ્રશ્નમાં તમને નાની વેલ્યુ પૂછેલી હોય, મિનિમમ પૂછેલું હોય તો તમારે એવી રીતના કરવાનું અને મેક્સિમમ પૂછેલું હોય તો તમારે આવી રીતના 4 વેલ્યુ શોધીને એમાંથી જે મોટી વેલ્યુ હશે એ તમારો આન્સર બની જાય છે. આવા ક્વેશ્ચન 2 થી 3 વાર જીસેટમાં પૂછાયેલા છે. બરાબર, એ આપણે જીસેટના ક્વેશ્ચન પણ સોલ્વ કરી લઈએ. બરાબર, હવે આપણે જીસેટમાં પૂછાયેલા ક્વેશ્ચન સોલ્વ કરી આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમના. તો અહીંયા પણ મેક્સિમમ કરવાનું છે આપણે ઝેડને. અહીંયા ઝેડનું આપણે ફંક્શન આપેલું છે
ઝેડ જે છે આપણા માટે ઓબ્જેક્ટિવ ફંક્શન છે, એટલે કે હેતુલક્ષી વિધેય. બરાબર, આ ઝેડને તમારે મેક્સિમમ કરવાનું છે. અહીંયા આપણે આ એ બી સી ડી, ઓલા આપણે ઉદાહરણમાં જોયું હતું ને એવી રીતના એ બી સી ડી ઈની વેલ્યુ આપેલી છે. બરાબર, આ 5 બિંદુની વેલ્યુ જે છે આપણે આપેલી છે. અહીંયા આપણે એક્સ, આ પહેલું અંક જે હશે એક્સ અને બીજું અંક જે છે એ વાય, એવી રીતના આપણે અહીંયા ઝેડમાં વેલ્યુ મૂકીને આપણે મેક્સિમમ વેલ્યુ શોધવાની છે ઝેડની. બરાબર, તો આપણે શરૂઆત કરીએ એ બિંદુથી. તો અહીંયા એક્સની વેલ્યુ 3 અને વાયની વેલ્યુ પણ 3 મૂકવાની છે. અહીંયા ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3y છે. તો 2 × 3 પ્લસ 3 × 3, તો આની વેલ્યુ કેટલી આવશે? 6 પ્લસ 9 એટલે કે 15. બરાબર, પછી આપણે બીની વેલ્યુ શોધીએ બી બિંદુમાં. તો 20 અને 3 એટલે કે અહીંયા એક્સની જગ્યાએ 20 અને વાયની જગ્યાએ 3. બરાબર, તો એની વેલ્યુ શું થશે? અહીંયા 40 પ્લસ 9 એટલે કે 49. પછી આપણે સી બિંદુ માટે શોધીએ. તો 20 અને 10 આપેલું છે અહીંયા. તો એક્સની જગ્યાએ આપણે મૂકશું 20 અને વાયની જગ્યાએ મૂકશું આપણે 10. તો અહીંયા થશે 40 પ્લસ 30 એટલે કે 70. પછી આપણે ડી બિંદુની વાત કરીએ. તો 18 અને 12. તો અહીંયા 18 અને અહીંયા 12. અહીંયા આવશે 36 પ્લસ 36. તો અહીંયા આવશે 72. હવે આપણે ઈ બિંદુની વાત કરીએ. તો ઈ બિંદુમાં 12 અને 12 આપેલું છે. તો એક્સની જગ્યાએ 12 અને વાયની જગ્યાએ પણ 12. તો અહીંયા કેટલી વેલ્યુ થશે? 60. બરાબર, હવે તમારે આ વેલ્યુ જોવાની છે. બરાબર, ઝેડની વેલ્યુ. તો આમાંથી સૌથી મેક્સિમમ વેલ્યુ કઈ છે? તો આ 72. તો અહીંયા જે છે એ ઓપ્શન સાચો જવાબ ગણાશે. બરાબર, કે ઝેડની મેક્સિમમ વેલ્યુ જે છે એ અહીંયા 72 છે. 15, 49, 70 અને 60માં 72 જે છે એ સૌથી મોટા છે. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ ગણાશે. હવે આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. આ ડાયરેક્ટ ક્વેશ્ચન પૂછાયેલો છે કે લિનિયર પ્રોગ્રામિંગ વોઝ અ ફર્સ્ટ ડેવલપ ટુ સોલ્વ. આપણે એલપીપી પ્રોબ્લેમની વાત કરીએ તો એ સૌથી પહેલાં કઈ પ્રોબ્લેમના સોલ્યુશન માટે વિકસિત થયેલી હતી? તો એ ડાયટ એલોકેશન પ્રોબ્લેમ માટે વિકસિત થયેલી હતી. એટલે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે. આ વસ્તુ પર તમે યાદ રાખજો કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ જે છે એ ડાયટ એલોકેશન પ્રોબ્લેમ એટલે કે આહાર ફાળવણીની સમસ્યા માટે સૌથી પહેલાં વિકસિત કરાયેલી હતી. બરાબર, પછીનો ક્વેશ્ચન જોઈએ. તો અહીંયા તો એક પછી એક 2 ક્વેશ્ચન જે છે એ લિનિયર પ્રોગ્રામિંગમાંથી પૂછેલા છે. બરાબર, સૌથી પહેલો પ્રશ્ન જે છે એ ડાયરેક્ટ ક્વેશ્ચન છે કે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમમાં ઓબ્જેક્ટિવ ફંક્શન જે છે એ કેવું હશે? ઘનાત્મક, વર્ગાત્મક, સુરેખ કે ઉપરનામાંથી એક પણ નહીં. એટલે કે ક્યુબિક, ક્વોડ્રેટિક. ક્યુબિક એટલે અહીંયા ઘનવાળું, ક્વોડ્રેટિક એટલે સ્ક્વેરવાળું, અને લિનિયર એટલે આપણે x પ્લસ વાય લખી છે એવી રીતના, અથવા તો નન ઓફ ધેમ. તો આપણે જ્યારે લિનિયર પ્રોગ્રામિંગની ધારણા જોઈ હતી તો એમાં જ કીધું હતું કે આપણું ઓબ્જેક્ટિવ ફંક્શન જે હશે, આપણે 4 ધારણાઓ જોઈ હતી ને, એમાંનું એક હતું કે ઓબ્જેક્ટિવ ફંક્શન જે છે હંમેશા એ લિનિયર જ હોવું જોઈએ. બરાબર, અને આપણે ઇનઇક્વાલિટીની વાત કરેલી હતી. બરાબર, એ 4 ધારણાઓની વાત કરી હતી. એમાંથી ડાયરેક્ટ ક્વેશ્ચન આવેલું કે અહીંયા જે છે એ સી ઓપ્શન સાચો જવાબ છે કે હેતુલક્ષી વિધેય જે છે એ સુરેખ એટલે કે લિનિયર હશે. બરાબર, પછી આપણે ઉપર હમણાં સોલ્વ કરેલો એવો જ અહીંયા બીજો ક્વેશ્ચન પણ આવેલો. બરાબર, કે અહીંયા ઝેડની વેલ્યુ જે છે આપણે મેક્સિમમ કરવાની છે. બરાબર, અહીંયા એ બી સી ડી ઈ આ 4 પોઈન્ટ્સ આપેલા છે. બરાબર, સેમ ક્વેશ્ચન જુઓ તમે. આ ક્વેશ્ચન જુઓ 35મો ક્વેશ્ચન અને અહીંયા 54મો ક્વેશ્ચન છે. બરાબર, સેમ ક્વેશ્ચન. અહીંયા એની જગ્યાએ એ બિંદુમાં 3 3, બીમાં 20 અને 3, સેમ ક્વેશ્ચન.
અહીંયા 3 3 પછી અહીંયા 20 અને 3 પછી 20 અને 10 18 અને 12 અને 12 અને 12 બરાબર. સેમ ક્વેશ્ચન રિપીટ કરીને પૂછાય છે બરાબર જીસેટની એક્ઝામમાં. અહીંયા આપણે ફરીથી વેલ્યુ શોધીએ. અગર અહીંયાની વેલ્યુ અગર અલગ હશે તો મે બી જવાબ અલગ આવતો હોય. આપણે જોઈ લઈએ કે સીમાં અને ડીમાં 18 અને 12 અને 20 અને 10 છે. જો અહીંયા સીમાં જે છે એ 20 અને 10 અને 18 અને 12 અને ઈમાં 12 અને 12 બરાબર. ઈમાં 18 ડીમાં 18 અને 12 અને અહીંયા 12 અને 12. સેમ ક્વેશ્ચન તમે સોચો, સેમ ક્વેશ્ચન રિપીટેડ. તમારે ગણવાની પણ જરૂર ન પડે બરાબર. તમે ઉપર સોલ્વ કરેલું એટલે અહીંયા તમને ખબર પડી જશે કે અહીંયા એ ઓપ્શન સાચો જવાબ છે, કારણ કે આ ઉપર જેવો ક્વેશ્ચન છે. પણ પરીક્ષામાં તમારે આવી રીતના નહીં કરવાનું કે આ ક્વેશ્ચન જે છે મેં જોયેલો છે ને આ સોલ્વ કરેલો છે કે આનો જવાબ 72 છે. નહીં, તમારે પરીક્ષામાં સોલ્વ કરી લેવાનું. એમાં આપણે 3 અને 3 છે તો અહીંયા એક્સ અને વાયની વેલ્યુ જે છે એ અહીંયા ઝેડના ફંક્શનમાં મૂકી દેવાની કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ 2x પ્લસ 3y. તો અહીંયા આવી રીતના વેલ્યુઝ મૂકીને તમારે જોઈ લેવાનું, ત્યારે ચેક કરી લેવાનું, ત્યારે ડાયરેક્ટ જવાબ એવી રીતના નહીં કરવાનો. એક પણ ક્વેશ્ચન આપણો ખોટો ના થવો જોઈએ બરાબર. એટલે જ્યારે તમને એક્ઝામમાં પૂછાય કે અહીંયા મેક્સિમમ કરો ઝેડની વેલ્યુ, ત્યારે તમને આવી રીતના 5 પોઈન્ટ્સ આપેલા હોય ત્યારે તમારે આ ઝેડ ફંક્શનમાં એક્સ અને વાયની વેલ્યુ મૂકીને તમારે જોવાનું કે કઈ વેલ્યુ જે છે એ સૌથી મોટી આવે છે. એ વેલ્યુ જે છે આપણા માટે જવાબ હશે બરાબર. આ ઉપર સોલ્વ કરાવેલો એટલે હું આ બીજી વાર સોલ્વ નથી કરતી, પણ આ ડાયરેક્ટ ક્વેશ્ચન જે છે એ 2 વાર એક્ઝામમાં પૂછાયેલો બરાબર. એટલે લિનિયર પ્રોગ્રામિંગમાંથી તમને આવા જ ક્વેશ્ચન પૂછાઈ શકશે કે એના ધારણામાંથી પૂછાઈ શકશે, અથવા તો તમને આ સૌથી પહેલી વાર જે છે એ ડાયટ એલોકેશન પ્રોબ્લેમ સોલ્વ કરવા માટે, અથવા તો આપણે જોયું હતું એવી રીતના કે 1947માં યુએસમાં ડાન્ઝિંગ બરાબર એ વ્યક્તિએ આ લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમની શરૂઆત કરેલી હતી. એ પણ તમારે યાદ રાખવાનું છે બરાબર. આવા પોઈન્ટ્સ વિશે પણ પૂછાઈ શકે છે બરાબર. તો આજે આપણે લિનિયર પ્રોગ્રામિંગ પ્રોબ્લેમ વિશે સમજેલું, એની ધારણાઓ સમજેલી અને જીસેટમાં કેવા ક્વેશ્ચન પૂછાય છે એ પણ જોયેલું બરાબર. તો હવે આપણે મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હેપી લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.